નરેશ, આજે તારીખ ખબર છે? તારીખ 17 છે. તું નરેશ છે પણ એમને કદાચ યાદ ન હોય તો એને પેલા એમ તો કહેવા દે કે યાદ નથી. 17 તારીખ છે પણ શું છે? અને વાર આજે શું થવાનું છે? આ શુક્રવાર છે. હા, અને અત્યારે શુક્રવાર નવી ફિલ્મ આવ્યા જ ને. હા. બસ તમે બધા ફિલ્મના રસિયાઓ છો. આ દીકરો વિદેશથી આવે છે એ નથી ખબર? લેવા કોણ જવાનું છે? તું કહો છો? ઈ ગયો એને 2-3 વર્ષ થઈ ગયા તો કોઈ દી ફોન કર્યો એને? લ્યો, એટલામાં નફરત ઈ થઈ ગઈ. અરે પણ ઈ ન્યા ક્યાં નાનો કીકલો છે જે આયા આવે તો આપણે વળી લેવા જવાનો બધું એને જોયું છે. એને તમે આંધળો પાટો આયા આખે પાટા બાંધ્યો ને પછી એમ કહો ને ઘરે વયો છે સ્ટેશનથી તો એમણા વગર આખે ઘરે વયો આવે એમ છે. બસ હો બસ, તું એનો બાપ છે. હા આવું ન બોલાય. ગયો છે બિચારો આટલા વર્ષથી અને આ ભારતમાં આવે છે આટલા વર્ષ પછી, એને લેવા ન જવાય એરપોર્ટ પર? શું કામ જઈએ? આ જે કામે આવ્યો છે એ લોકો લેવા જશે ને બા. અને તમે આવી રીતના દીકરાની વાત કરીને આટલું બધું બોલો છો, એની કરતાં એમ જ કહો ને કે આવી જશે એની રીતે. અને આટલા વખતથી વિદેશમાં તો બાપને કે માને એક ફોન નથી કરી શકતો કે શું કરો છો શું નહીં, તમે જીવતા છો કે મરી ગયા? તો એની ફરજમાં નથી આવતું? સરસ, લ્યો તમે લોકોએ તો બોલી લીધું અને દીકરા માટે હતી એટલી બધી ભડાસ કાઢી નાખી. પણ તમને ફોરેનની ખબર છે? મને ખબર છે. આ ઓલો રસીલા માસીના દીકરા ગયા હતા એ ન્યા છે ને સવારે નોકરીએ લાગે ને ત્યારથી કોઈને બેસા ખુરશીએ ન દે. ત્યાંથી તે હાંજ સુધી એને ઊભા કામ કરવાનું હોય, કોઈને ફોન કરી ન શકે. એ લોકોના નિયમ કેટલા કડક હોય. આ ભારતની જેમ થોડું છે લ્યો આ એસી ચાલુ કર્યું ને બેસી ગયા ખુરશી ઉપર આખો દી, તો બિચારા નો ટાઈમ મળે. વાહ બા, કાયમને માટે તમે એનું ઉપરાણું લ્યો છો. આ એના બાપે તનતોડ મહેનત કરીને એને ફોરેન મોકલો તો. હા, ફોરેન મોકલવા માટે લાખો રૂપિયા જોઈએ, માથા પર દેવું કર્યું છે, છતાં પણ દીકરા એવું નથી કીધું કે હું કમાઈને થોડા રૂપિયા તમને આપું કે જેનાથી તમારું દેવું ઉતરી જાય. એ કમાઈને તમને અહીંયા મોકલે એ લાલચે તમે એની પાછળ ખર્ચો કર્યો. કેમ તમને કાંઈ એવી આશા ઈચ્છા હતી જ નહીં કે એ ફોરેન જઈને અમને કોક દી બોલાવે? લાલચ નહીં બા, પણ ગમે તે માવતર હોય ને એને એટલા તો સપના હોય કે દીકરાને ફોરેન મોકલીએ છીએ ને તો એ અમારું ધ્યાન રાખે. પણ એવું તો કાંઈ થયું નથી. અને તમે એમ કહો છો કે ટાઈમ ન હોય. હું એના હારા જ્યારે મને મળે ને ત્યારે તરત મને કહે હું આદિકુમારનો કાંઈ ફોન આવ્યો હતો એટલે હું ના પાડું. તરત એ કહે હમણાં 2 દી પહેલાં મારે વાત થઈ હતી એ બધા એ હારા છે બધાને. એ હારામાં ફોન કરવાનો સમય છે, આપણને ફોન કરવાનો સમય નથી. અને અત્યારે કંઈ એમનો નથી આવતો, આપણને મળવા આવતો હોય એમ જો તમને વેમ હોય ને તો કાઢી નાખજો. એના હાળાના લગ્ન છે ને એટલે એ આવે છે અહીંયા એના હારા પક્ષના હિસાબે અહીંયા આવે છે. આપણા ઉપર એને જરીકે દયા નથી. લ્યો, દીકરો તારો છે ને બેટા, તો પછી તું કેમ એમ કહીશ? અને આટલું બધું જો તને હતું કે એ બહાર જઈને તને ભૂલી જશે, તારી હારે વ્યવહાર તહેવાર નહીં રાખે, તો મોકલવો જ ન જોઈ ને. હું કામ મોટા ઉપાડે મોકલ્યો? પહેલાં અમને ભવિષ્યની ખબર ન હોય ને કે ભવિષ્યમાં દીકરો આવી રીતના ફરી જશે અને બદલાઈ જશે. અને એને પાછો શોખ હતો સમજ્યા, મારે વિદેશ જવું. મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ, એને શોખ છે તો ભલે, મારે થોડી કાંઈ મહેનત વધારે થાય, આડાવાળા રૂપિયા કરીને હું દેણું ભરાઈ જાય. પણ આની જે શોખ છે અને આજના આગળ પ્રગતિ કરે તો આપણે કંઈક 2-5 થવું એના હિસાબે મેં એને અહીંયા મોકલ્યો હતો. પણ એનો મતલબ એમ થોડું કે એ આપણને ભૂલી જાય. આ તો આપણે જ્યારે ફોન કરીએ ત્યારે એ ખાલી જવાબ આપે કે હા બસ આયા બધા મજામાં છે, હાલો હું તમને છે ને પછી ફોન કરું, અત્યારે હું કામમાં છું, તરત ફોને મૂકી દે. હા, તે એના સાસરાને ત્યાંથી ફોન ગયો હોય. તને શું કીધું એના સાસરાએ? કે અમારે 2 દી પહેલાં વાત થઈ હતી, પણ ફોન એણે કરેલો કે આપણા આદિએ કરેલો એ તને કાંઈ ખબર છે? સાસરાએ જ કર્યો હોય કે ભાઈ લગ્ન છે આવી રહેજો સમયસર, મોડું ન કરતા, એવું બધું એણે કર્યો હોય ફોન, અને ઓલાએ હા પાડી હોય. હાલો આ વખતે એણે કર્યો હોય પણ દર વખતે એની યારે વાત થાય જ છે. એ કે હમણાં આખા ઘરે મેં વાત કરી તો ન્યાયનો ટાઈમ છે ને આપણે ફોન કરવી ને તો કે અત્યારે મારી પાસે સમય નથી, હું પછી ફોન કરું એમ કરીને મૂકી દે. હારા પક્ષમાં હાળી એના હાળો એને હાવ એ બધા જો ફોન કરે ને તો ભાઈ પાસે અડધો કલાકનો સમય છે, ત્યારે હું અમેરિકા ન હોય. બસ નરેશ, તું અહીંયા ને એના સસરા ત્યાં કોણે કેટલી વાર ક્યાં વાત કરી, કોની હારે વાત કરી તું જાણતો નથી, એટલે પછી તું બોલ કરે છે. પણ જે હોય એ દીકરો તો તારો છે ને, તો એને લેવા જવું પડે કે ન જવું પડે? તમે એક કામ કરો, તમારે બહારનું કામ છે ને એ પૂરું કરી આવો. વાંધો નહીં, હાલો ને જોઈ લો. હાલો લેવા જવાનું નથી થતો. લા
હા 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 એ ભગવાન બસ હા આખો દી તમારે ફોનમાં જ પડ્યું રહેવાનું કા હા તમારે બીજું કોઈ કામ જ નથી. તો હું આવ્યો તો તુંય ફોનમાં પડી હતી તે પછી હા હું તો મારી કામની વસ્તુ જોતી હતી બધી. એવું હતું. કોને ફોન કોને હું ઓલી સ્નેપચેટ આવે ને એમાં તારો ફોટો પાડશો ટકાવાળો. સ્નેપચેટ કહેવાય એને, નામની તો પથારી ફેરવી નાખી. કેવું? સ્નેપ. સ્નેપ. હાલો બોલ બોલ શું છે બોલ. સારું છે ને? આજ બાકી નાસ્તો એક નંબર બનાવ્યો. હા હા આજ તો તમારી બા બહુ ખુશ છે ને? બા ખુશ છે તે ખુશ જ હોય ને. તારા હાથનો નાસ્તો ગમે એ ચાખી જાય ને ખુશ જ થાય. ઓ હેલો, હા એ નાસ્તો મમ્મીએ બનાવ્યો હતો, બાએ નહીં. એવું હતું. હા અને રહી વાત ખુશીની તો એ એટલે ખુશ થતા હતા કે તમારો ભાઈ આવે છે ને આઉટ ઓફ કન્ટ્રીથી. હા હવે બા એને થોડોક વધારે પ્રેમ કરે છે ને એની હારે લાગણી એટલી છે એટલે બાકી કાંઈ નહીં. સમજી તું? હા તમને તો અહીં નહીં રહ્યો છો, કોઈ દી હારા મોઢે બોલાવ્યા નથી ક્યારેય. હા મેં આટલા વર્ષ મેરેજ કરીને આવી છું ને ક્યારેય નથી જોયું કે આ તમને ક્યારેક બાએ બોલાવ્યો હોય કે અશોક બેટા અહીંયા આવતો, એ અશકા અહીંયા તો કામ છે. મારી વાત સાંભળ, ખાલી બા એ બાજુ છે, બાકી મમ્મી પપ્પા તો એની વિરુદ્ધમાં જ હોય ને. એ તને ખબર છે ને? આ મોટા ભાઈ આવે છે તોય એને કાંઈ એવું મૂડ નથી. સવારે જો છે ને ઝઘડો કરતા હતા. બા હતા, મમ્મી હતા ને પપ્પા હતા. સમજે તું? અને તને ખબર છે અહીં શું કામ આવે? શું કામ આવે? એના હાળાના લગ્ન છે ને એટલે આવે છે, બાકી કાંઈ નથી. આમ આ પપ્પા એને તેડાવે ને તો કે ટિકિટ નથી મળતી. અને જો અત્યારે એના હાળા લગ્ન હતા ને ત્યાં તો ટિકિટય મળી ગઈ. બોલ. મળે. હા ઘરે પ્રસંગ આવે ને, હા પોતાની પત્નીના ઘરે પ્રસંગ આવે ને ત્યારે બધું મળે. હા તમે જે કહેવા છો કે જે મારા ઘરે પ્રસંગ આવે ને તો તમને કોઈ કદર નથી થતી. પગ દુખવા મળે છે. હા એટલો ડિસ્કો કરું છું. હા 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 ડિસ્કો કરીને જ ઊંધા વળો છો, બાકી બીજું કઈ કામ આવડે જ કરતા? હે બાકી ત્યાં આ હું શીખો, તમારા મોટા ભાઈ આગળથી કંઈક શીખો. આ કોને કઈ રીતે રાખવા, કોની હારે કઈ રીતે વાત કરવી, આ કેટલું વ્યવસ્થિત વાત કરે, આ બધું શીખવા જેવું છે એની આગળ. એટલે તું- હા તમને કાંઈ નથી આવડતું, તમે આ જે આ દુનિયામાંથી બહુ પાછળ છો, બહુ એમ. મારે પાછળ જ રહેવું છે. આ મારું ભારત છે ને, ભારત મારો દેશ છે, એનો મને છે ને બહુ જ ગર્વ છે. એમાંય આપણું ગુજરાત હે કાંઈ ન ઘટે હો. અને આપણે કદાચ અમેરિકા જ આવીને તો ન્યાય ગુજરાતી તો હોય જ. આપણા ગુજરાત ઈરાની જેવા તેવા નથી. સમજે મેં તું? ગુજરાતીનું નથી કીધું, તો? મેં શીખવાનું કીધું. મારે ભાષા શીખવાની કીધી, વ્યવસ્થિત બોલતા શીખવાનું કીધું, અને આમ ફેશનેબલ રહેતા શીખો. રહેતા આ દાડીએથી આવ્યા હોય ને એવા રહ્યો છો તમે. તો એમાં હું વાંધો બોલ. મારું જીવન છે અને આવી બધી બોલે છે ને લગ્ન પહેલા કરવાની હતી કે તમે કેવી રીતે રહેવો ને કેવી રીતે નહીં. મને એવું હતું કે આ માણસ છે ને સમય જતા જતા ધીમે ધીમે સુધરતો જાય, આ કોકનું જોતો જાય ને શીખતો જાય કે હા ઠીક આ આમ કરે છે તો હું આમ કરું તો હું કેવો લાગીશ, એ ટ્રાય કરે. હા મારી વાત થાય પણ ખોટી મગજમારી આપણી બે કરવી છે, તને ખબર છે? અને હું શું કહું કે મને છે ને જો આ ભાષા જ મજા આવે, કાઠિયાવાડી પ્યોર, બસ કંઈ ઘટે જ નહીં. એ તો આ તમારી બા છે ને એ આ ઝરખમાં છે. હા તમે હોય કે ન હોય પણ આ બા હરખમાં છે એટલે જોજો, ધ્યાન રાખજો તમે. હું તને શું કહું, આપણે છે ને એ આવે ને એટલે આપણે અહીં નથી રહેવાનું, આપણે બહાર જતું રહેવાનું. તું કે ની હોટલમાં લઈ જાય, પેલા ફિલ્મ જોવા જાવું, બરોબર? આપણે બીજું કાંઈ કરવાનું જ નથી. અરે વાહ, આ તમે તો બહુ સારી વાત વિચાર કરી લીધી. જો એ આવશે ને તો મારે જ કામ કરવું પડશે, નકરું એ તો મહેમાન તરીકે આવવાના છે અહીંયા. તો આપણે છે ને 2-4 દિવસ માટે બહાર જવું છે કે એક જ દિવસ માટે જવું છે? એક જ દિવસ માટે. જો ફિલ્મ જોવું ને પોપકોર્ન ભલે 300 લે કે 400 લે, આપણે ઘણાય આપણા બાપાએ ભેગા કર્યા છે, બરોબર? ત્યાં જઈને પોપકોર્ન ખાવું બસ. એવા બરોબર. કેવી મજા આવશે. હા ફિલ્મ જોતા જોતા. આ ને ઓલા જબલામાં આપણે ઘરેથી ફળીને લઈ જાવી ન હાલે? તંબુરો હાલે, ત્યાં નો લઈ જવા દે અંદર. એ તો મને ખબર હતી, આ તો જોતી હતી. આગળ મને કહેતી હતી કે ફેશનેબલ બનો,
એમ તો આમ તો ફિલ્મ જોવા જઈને શું હોય ને હું નહીં એ બધી ખબર. હવે હું શું કહું, એક આંટો મારતો આવું. જાઓ જાઓ. હા. વોટ ઇઝ ધીસ શિટ યાર? કેટલું ચાલવાનું છે હવે? થોડુંક જ ચાલવાનું છે. હા, બહુ નજીક છે હવે તો. નજીક? સિરિયસલી? અહીંયાથી મને દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી. હા, પણ હવે આ રસ્તો અહીંયાથી જ છે, અહીંયાથી શોર્ટકટ છે. હા, થોડે દૂર જશું એટલે આવી જશે. કામ કરો તો આ તમારા ભાઈને કે તમારા બાપને ફોન કરો, અહીંયા આવીને તેડી જાય. કેવી વાત કરે છે? હા, અને આ શું છે? હા, જો મેં એમને ફોન કર્યો હતો, પણ ખબર નહીં આ નાનકો શું કરતો હશે, પપ્પા શું કરતા હશે, કંઈ કામમાં હશે, ફોન નથી ઉપાડ્યા. રિયલી? એમની પાસે એટલો સમય છે કે લોકેશન શેર કરી શકે, પણ કોલ ઉઠાવવાનો નહીં. ડુ યુ થિંક ધેટ આઈ એમ ક્રેઝી? પાગલ હું કહેતો નથી, પણ જો પાગલ જેવી હરકતો અત્યારે આપણી સાથે થઈ રહી છે. અચ્છા, એટલે એટલે એમ સમજી કે- નહીં હું. જો એ લોકો કામમાં હશે એટલે મારો ફોન રિસીવ નહીં કર્યો હોય, અને મેં ટેક્સીની બહુ ટ્રાય કરી, પણ હા, મમ્મી અને પપ્પા જેવી જગ્યાએ રહે છે ને ત્યાં એક ટેક્સીવાળો તો શું, સાયકલવાળો પણ આટા માણમાન મારતો હોય છે. તો પહેલા ચેક કરી લેવાય ને કે અહીંયા ટેક્સી નહીં મળે તો આપણે લોકો ત્યાંથી જ કરીને આવત ને. હા, મને ખબર નહોતી ને કે આવું બની શકશે મારી સાથે. કદાચ મેં કીધું હવે લોંગ ટાઈમ થઈ ગયો છે તો પછી અહીંયાના લોકો થોડા બદલાઈ ગયા હશે, હા ટેક્સી ને બધું યુઝ કરવા લાગ્યા હશે, પણ એવું તો છે નહીં. હા, પહેલાંની જેવું જ છે, હા બધું બંજડ. એ કંઈ હું નથી જાણતી. મને અત્યારે ચાલવાનો કંટાળો આવે છે, હું અહીંયાથી ચાલવાની નથી. તમારે જે કરવું એ કરો. અરે કેવી વાત કરે છે? કેવું ઘર છે, કેવા લોકો છે તમારા ઘરના, લેવા પણ ના આવી શક્યા. એવું ના હોય, જો હમણાં જ પહોંચી જશું. એમ પણ આપણે જોગિંગ માટે નીકળીએ તો કેટલું રન કરીએ છીએ, યાદ છે તને? યાદ છે મને, પણ ત્યારે અને અત્યારે ફરક હોય કે નહીં? ત્યાં આટલી બધી ગરમી પણ નથી હોતી. માનું છું કે અહીંયા તડકો લાગી રહ્યો છે અને ગરમી પણ પડી રહી છે, પણ હવે આપણી પાસે બીજો કોઈ રસ્તોય નથી. અધવચ્ચે અહીંયા ઊભા રહીને આપણે વાતને વધારશું તો ઘરે ક્યારે પહોંચશું? તો યુ મીન કે ચાલવું જ પડશે? યા ઓફકોર્સ, ચાલ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પગ સલામત તો પછી આપણે જલ્દી પહોંચશું. આદિ, તમને શું મજા આવે છે આર્ગ્યુમેન્ટ કરવા માટે મારી સાથે? હું ક્યાં આર્ગ્યુમેન્ટ કરવા માગું છું? હા, હું તો ફક્ત એટલું જ કહું છું કે એ ફોન નથી ઉપાડતા અને મને ફક્ત લોકેશન મોકલ્યું છે ઘરનું. હા, ત્યાંથી અહીંયાથી એક મેઇન રોડ પડે છે. હા, આગળ ઝાડીઓમાંથી આપણે નીકળશું ને એટલે મેઇન રોડ આવી જશે. મેઇન રોડની સામેની સાઈડમાં ફરી એક પાછો કાંટાવા આ જે ઝાડી ઝાખરાવાળો રસ્તો હશે, એમાંથી શોર્ટકટ રાઈટ સાઈડ પર જવાનું છે. આપણે આ જ ગામમાં આ જ સિટીમાં જવાનું છે ને? હા, આ જ વિલેજ છે આપણું, તો આ જ ગામમાં ને આ જ સિટીમાં રહેશું ને બીજે તો ક્યાં જશું? હા, સિરિયસલી યાર, એક ફોન કરી જુઓ ને, એ લોકો કદાચ સામે આવી જાય ને તો આપણે ચાલવું ન પડે. હમ. હવે તો રિંગ પણ નથી જતી. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ, તમે પહોંચી ગયા છો તમારા દેશમાં, તમારા વિલેજમાં, તમારા ઘરે. હા, સેમ ટુ યુ. વેલકમ ટુ માય હોમ. અરે યાર, શિટ. ચાલો. યાર, એટલે મારે આ અડધી ચોપડી વંચાઈ ગઈ. હવે તારે ક્યારે આવવું છે? આવીને જલ્દી, બહાર જવાનું છે તો ટાઈમે જવાય. એટલે નરેશ, હા, તું હજી અહીંયા ટાઢો થઈને બેઠો છે? આદિને લેવા તું ન ગયો, ઓલો અશોક્યો ન ગયો, કોઈ ગયું નહીં? ઓલો બિચારો ને વાટ નહીં જોતો હોય? તમારો ફોન આવી ગયો એની ઉપર, તમારા ઉપર ફોન આવી ગયો એનો. લ્યો, એટલે હવે ફોનની રાહ જોવાની? એનો ફોન બંધ હોય, એમાં ચાર્જિંગ ન હોય, ન ચાલુ થતો હોય. આપણને ખબર છે ને કે એનું વિમાન કેટલા વાગે આવવાનું, તો આપણે એને અડધો કલાક વહેલું જઈને બેહાય નહીં? અરે ત્યાં હું એમ કાંઈ હાવ નવરો છું કે ત્યાં જઈને બેહું? હવે એને તો ખબર પડી જોઈએ ને કે હાલો ભાઈ હું જવાનું છું, તો ફોન હું એને કરી દઉં કે આ ટાઈમે હું આવી જાય તો હું એ ટાઈમે લેવા જાઉં. અને ભલે ને 2, 5, 10, 15 મિનિટ અડધી કલાક બેહવું પડે, એ નો વાંધો આવે. પછી ત્યાં એનું પ્લેન લેટ હોય તો હું મારે કલાક 2 કલાક ત્યાં બેહું. સરસ. તું મૂવી જોવા જવાનો હોય
એની ટિકિટ લેવા જાય ત્યાં તો 2 કલાક તું લાઈનમાં ઊભો રહે. ત્યારે જોવે જ છે તું કે બારી ખુલે ને મારો વારો આવે અને ટાઈમ થાય ને બારી બંધ થઈ જાય તોય ન ખોડાઈ રહી છે. અને આ તું કહે છે હું કાંઈ નવરો છું તો અહીંયા કયો તું હળે જૂતાયો છે, ચોપડા વાંચસ. અરે ત્યારે આપણે નાના હતા ત્યારની વાત અલગ છે. હવે હું ધંધો કરું છું સમજ્યા, એટલે મારે કામ હોય અને એને ન ખબર પડે કે હાલો ભાઈ આપણે એકલા વહી આવી, એમ વાટ શું કામ જોવી જોઈએ, એની રીતે એકલો વયો આવે. એટલે ઈસને તમે બહુ એની પાછળ પડી જાઓ ને એની રીતે વયો આવશે, કંઈ નથી નાનો કીકલો. છોકરાઓ આટલા વર્ષે આવતા હોય ને તો એને એક આશા હોય, એ આવે ને એરપોર્ટ પર ઉતરે ને તો એની નજર તને ગોતતી હોય કે ક્યાંક મારા મમ્મી છે પપ્પા છે, ગોતતી હોય. તારે જવું જોઈએ. તો અમારા છે ને કાન એના અવાજને ગોતે છે કે ક્યારે એનો ફોન આવે, ક્યારે અમને આદિત્યનો અવાજ સાંભળવા મળે, તો અમારા કાની નિરાશ થઈ જાય છે, તો એની આંખું નિરાશ થઈ જાય. એમાં શું નવાય છે? લ્યો આ તું વધાડ કરવા બેઠોસ કે ઈ કરે એવું તારે કરવાનું? બાપ તું છે કે ઈ છે? તારા કરતાં નાનો ઈ છે કે તું છે? એ ભલે મારી કરતાં નાનો હોય, ભલે મારો દીકરો હોય, પણ દીકરો છે ને હવે એની રીતે વિદેશ જઈ શકે, એની રીતે આખી દુનિયા ફરી શકે, તો એની રીતે એ ફોન ન કરે. એમ ન કે હાલો ભાઈ કેમ છે બા, એવું આપણે પૂછે તો ખરો ને, કેમ છે બાની તબિયત કેમ છે, પપ્પા તમારી તબિયત કેમ છે, સારું છે બધા, એમ ખાલી એમ જો 2 મિનિટ એનો ફોન આવે ને સામે આવીને તોય મને એમ થાય કે નહીં એને બહુ એટલે બહુ અમારી સારી દેખરેખ લીધી હો. પણ એનો તો ફોન જ ન આવે કોઈ દી સામે આવીને. નરેશ એ આટલા વર્ષથી ત્યાં ગયો છે, એણે તો ફોનમાં ક્યારેય મારું નથી પૂછ્યું ને, તો હું એનો વદાડ કરું છું, એનો ધોખો તો કરું છું. દીકરો છે બિચારો કામમાં ને કામમાં હોય તો ન વાત કરી શકે, અને એના હારાને ત્યાં વાત કરે તો એ કામની વાત કરતો હોય, તો એમાં હું પણ એટલું બધું ખાટું મોડું થઈ ગયું. જા જા લેવા જા કહું છું. તમને હું કાંઈ પૂછું જ નહીં, કોઈ દી તમને બોલાવવું નહીં, કેમ છે બા કેમ, એમ કાંઈ તમને કોઈ દી કહું જ નહીં. અને હું આજુબાજુવાળા બધાની યારે વાતો કરું, આજુબાજુવાળા ઓલા હાકર માસે એને હું ખબર કાઢવા જાઉં કેમ છે બા તબિયત સારી છે ને, અને તમને કોઈ દી કાંઈ ન પૂછું તો તમારું તે દિલ તો દુભાય કે નહીં? દુભાઈ ને એ તો સામે હોય ને તો. હમણાં તું બહારગામ હોય ને તો મને કાંઈ ન થાય, મને ખબર પડે કે મારો દીકરો ક્યાંક ને ક્યાંક કામમાં હશે એટલે જ મારી યારે વાત નહીં કરતો હોય. હાથી અમે હું જ કહું છું, એ મારી સામે હું એમ નથી કહેતો કે તું મને આયા સામે આવીને પૂછ, ખાલી હું તો ફોનની વાત કરું છું. ફોનમાં એ નથી એમ કહી શકતો કે ભાઈ કેમ છે બા તમારે, કેમ છે પપ્પા મમ્મી તમારી તબિયત કેમ છે, એમ ફોનમાં એ નથી ખબર કાઢી શકતો. અહીંયા આવવાની તો આપણે કહે ને આશા લેવી છે કે ભાઈ અહીંયા આવે એ. તમે છે ને નરેશ તારી જીભ હાલે છે, પગ નથી હાલતા. તને એમ નથી થતું કે તું એને લેવા જાય? આ તો મારા છે ને પગ અટકી ગયા છે અને મને રસ્તા મળે નહીં તો આ ઘડીએ હું જ દોડી જાઉં એને લેવા. આપણે તમારે જવું હોય તો જાઓ ને, અહીંયા રિક્ષા મળે નાકા ઉપર, એને કહેવાય ભાઈ એરોડ્રામ લઈ લે, એટલે એ લઈ લે ત્યાં. જોયું, તું મારો દીકરો છે ને, આદ્યો તો તારો દીકરો છે તોય મને એનું પેટમાં બળેશ. તું તો મારો દીકરો છે તોય એમ કહેશ કે હાલ માડી આપણે 2 જણા જઈ લેવા? નહીં, તમને એની ઉપાધિ છે, મને જરીકે એની ઉપાધિ નથી સમજાય. એની રીતે વહી આવશે, એનું ઘર છે. તમને જો ઉપાધિ હોય તો એરપોર્ટમાં રિક્ષાવાળા લઈ જ જાય છે સમજ્યા, એની પાસે લઈ એ રિક્ષા બાંધી લો ને એરપોર્ટથી લઈ આવો દીકરાને, એટલે વાત પૂરી થાય. તમારી આ બળખા છે ને જે કે એને લાવવો છે એ પૂરી થઈ જાય. તને નથી પણ મને તો છે જ હો. હા તો લઈ આવો જાવ, જઈ આવજો હો તમે હવે. અરે આને કેટલી વાર છે હવે, ક્યારે આવવું છે? એ તમે મારા દીકરો હવન કરવાનું બંધ કરો અને ગાડી કાઢો એટલે આવી. બસ બે હું તો હુતીને રખડવા જાઉં જ, પણ છોકરાને તો લેવા જાવું જ નથી કોઈને. આ મારાય ગુડા ગળી ગયા છે, નહીં તો હું જ દોડી જાઉં, રસ્તાય ન મળે મને. હા મારા રોયાઓને કીધું તું કે જાઓ મારા આદિને લેવા, ગયું કોઈ? બેમાંથી કોઈ ન ગયું. બિચારાઓ પાસે કેટલું વજન હશે, રાહ જોતા હશે, કોણ જાણે એ બે ક્યારે આવશે. બિચારા ભૂખ્યા તરસ્યા થયા હશે. ભગવાન પહોંચી ગયા, ફાઇનલી આવી ગયા હોમ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ દીકરા, દીકરા. અરે મારો દીકરો આવી ગયો. ઓ માય ગોડ. થાકી ગયા ને બટા? અરે બા થાકવાની તમે કરો છો. Can you give me some water please? ઓ નો. I'm not talking to you. શું કોઈ છે ઘરમાં? હું બોલેશ? કોઈ નથી બટા. તો ક્યાં ગયા છે બધા? બહાર જઈએ છીએ એમ કરીને વયા ગયા. બહાર જઈએ છીએ? હા જો હું એકલી છું ઘરમાં. બાપ
આ લોકોને જરાય વિચાર નહીં આવ્યો આદિ આઈ સેડ આઈ નીડ સમ વોટર. હવે કોઈ છે જ નહીં તો કોણ આપશે? હા જા ચાલ. અહીંયાથી અંદર જા, કઈ હશે પાણીનું રાખેલું તપેલું, એમાંથી પી લેજે. આ છોકરી શું બોલે છે એને કે ને કંઈક આપણા જેવી ભાષા બોલે. હા તો ગુજરાતીમાં બોલું ને, આવડે છે મને ગુજરાતી. પાણી પીવું છે મારે. બેટા માટલું અંદર છે. બસ કીધું તું ને, અંદર જાય છે એટલે પાણી મળી જશે. આ રીતે મહેમાનોનું સ્વાગત કરો છો તમે લોકો? બા એ લોકોએ જરાક તો વિચારવું જોઈએ કે નહીં કે અમે લોકો આવીએ છીએ તો હા મારું સ્વાગત ના કરે તો કાંઈ નહીં, પણ લેવા માટે તો કમસે કમ આવે કે નહીં? ખબર છે કે અહીંયા કોઈ વાહન નથી મળતું તો અમે લોકો કેવી રીતના ભટકતા ભટકતા આવ્યા છીએ. બેટા હવારથી હું બેવનો જીવ ખાઉં છું, બેવને કહું છું, પણ હરામ બરાબર બેવ કાંઈ મારી વાત સાંભળતા હોય તો. અને આમ હુંય કેવી રીતે આવું? લે ને મારે આવવું હતું, મને એક તો રસ્તા જડે નહીં આયના, અને હું કેમ આવું? તોય મેં એને કીધું ને તો આ તારો બાપો એ કે લે બાર નાકે પરથી રિક્ષા મળશે ને એને કહેજો કે એરોડ્રોમ લઈ જાય એટલે તમને લઈ આવશે. હવે મારે ઈ કેમ આવું? મને કોઈ રૂપિયો વાપરવા નથી દેતું, કેમ મારે જવું? ખરેખર આ લોકોનો તો ત્રાસ કહેવાય. હા ખબર નહીં કેમ પોતાના મનમાં શું સમજે છે. આ અમારા પ્રત્યે જરૂર કંઈ અણગમો થઈ ગયો લાગે છે, બાકી આવું શું કામ કરે? મારી વાત સાંભળ, મંડાણીથી હવારથી એ મારા આદિને લેવા કોક જાઓ તો એ મને હું કેસ ખબર તાર બાપુ? આ ગયો છે 3 વર્ષથી, એણે મને એકે ફોને કર્યો, કોઈ દી એમ પૂછ્યું કે બાપ તું કેમ છે, તારી માં કેમ છે, કોઈ દી પૂછ્યું? મને કે તો તમને હું આટલી બધી એની ઓલી છે કે તમે કહો છો કે લેવા જા. તમે એક કામ કરો, થોડી ચા બનાવી આપો ને મને, ભૂખ લાગી છે, કંઈ ખાવાનું પણ આપજો. હા બેટા, મને એવું થાય છે ક્યારની હું તમારા માટે ચિંતા કરું છું કે મારા છોકરાઓ ભૂખ્યા તરસે આવશે, પણ બેટા મારાથી તો ઊભું નથી રહેવાતું. હું કેમ કરીને અંદર જાઉં? તો તને પાણી ન દીધું હોત, પણ નથી થવાતું મારાથી વેરી ઊભું. ગુડ, સરસ. જોઈ લીધું ને અહીંયા આવવાનું પરિણામ? આવતાની સાથે કેવું સ્વાગત થાય છે આપણું, ને પાણી ન ચા કંઈ જ નહીં. આમ તો બહુ કહેવાય છે ને કે અહીંયાના લોકો બહુ પ્રેમાળ હોય છે. કંઈ વાંધો નહીં, જવાબ આપીશ ને એ લોકોને, હું બરાબરનો જવાબ આપીશ. હું ફોન નહોતો કરતો તો ત્યાં કામમાં હતો એટલા માટે ફોન નહોતો કરી શકતો, એનો મતલબ એ નથી ને કે હું ભૂલી ગયો છું બધાને. મેં કીધું એને કે આ જો બાજુવાળાનો છોકરો ગયો તો ને તો એ કહેતા હતા કે હવારના કામે લાગે તો કોઈ બેહવા એને ખુરશીએ ન દે, હાંજ સુધી ઊભા કરવાનું, છોકરો થાકી ન જાય. તો કે લે એના હારે તો વાત કરે છે, આપણી જ હારે વાત નથી કરતો. આટલી બધી તો એને ખબર હોય પાછી. હા બધી ખબર હોવા છતાંય તે એ લોકોએ પોતાનું રૂપ બતાવ્યું છે તો મારે પણ રંગ પૂરવો પડશે ને. પણ બેટા હમણાં તાર મા બાપ આવશે ને એટલે ચા કરી દે, નાસ્તોય કરી દે હો ને. કોઈ કંઈ નહીં કરી દે, જાતે જે બનાવવું એ બનાવી લે, ફાવે એમ બનાવજે, બાકી બધું તોડી નાખજે. ના રે ના, હું કંઈ બનાવવાની નથી, અહીંયા કામ કરવા માટે નથી આવીને. બેગ તો લીધી જા. સારું ચાલો હું પણ રૂમમાં જાઉં. આનો મગજ બહુ તોરીલો લાગે છે કા? બધા સરખા ના હોય ને બા. હા, અરે બિસારો મારો આદિ, એ એક મારા જેવો છે, બાકી તો ઓલો અસકો ને ઓલી આદિની વહુ બધાય નરિયા જેવા છે, તોરીલા મગજના. ક્યાં મુકાઈ ગયું છે હવે? આ શું ગોતે? એક કાર્ડ હતું ને એ આડાવળ મુકાઈ ગયું છે. કાર્ડ? હા, શેનું કાર્ડ? મારા કામનું હતું એનું. ક્યાં હતા કાલ? કામ હતું એટલે બહાર ગયા હતા. કેમ? ના એટલે પૂછું છું, વાગી ન જાય તમને. કામ હતું? અચ્છા, તો કામ હતું તો એવું તો વળી શું કામ હતું કે તમારે અર્જન્ટમાં બહાર જવું પડ્યું? હા, મારા હાળોની છે ને એ આવ્યા હતા. આવું બધું શું રાખો છો? આવું બધું રાખવું પડે, તમારે જેવા આવે તો બળ કરે ને એટલે. ચોખ્ખા શબ્દોમાં કહી દો ને કે અમે આવતા હતા એ ગમતું નહોતું એટલા માટે ભાગી ગયા હતા. ભાઈ એવી વાત જ ક્યાં આવી છે હે? અને અમારે બહાર જવાનું હોય તે દિવસ તમે આવ્યો તો શું થાય? હું એક શહેરમાંથી બીજા શહેરમાં નહોતો આવતો. તમને ખબર છે ને કે હું ક્યાંથી આવતો હતો? હા હા, હમ ખબર જ હતી. પણ અત્યારે તમારા હાળાના લગ્નમાં આવ્યા છો ને કે નહીં? હા, તો બેનના લગ્ન હતા તઈ રજા ન મળી, અને અત્યારે આ હાળાના લગ્નમાં તમને રજા મળી ગઈ. આ ખોટા પ્રશ્નો ના કર તું મારી સાથે. ખોટા નહીં, પ્રશ્ન હાસા જ છે. સમજવાની કોશિશ કર.
આટલા સમયથી તમારાથી દૂર હતો, તમને મારા પ્રત્યે પ્રેમ નથી રહ્યો, લાગણી નથી રહી. અહીંયા કંઈ વાહન નથી મળતા એટલે તમને એમ કે ભલે હેરાન થતો થતો આવે, કેમ હેરાન થવો જોઈએ. ભાઈ ને આ પછી મોજ જ કરો છો ને? હે નથી કરતા મોજ? અચ્છા, તમે લોકો અહીંયા શું કરો છે પણ મને ખબર જ છે. આપણે કંઈ ઓછી મોજ મસ્તી નથી કરતા. અમે હું મોજ કરી લીધી. હા કેમ? હા, અમારાથી ભાગો છો કેમ? કહી દઈશ મને સાચું. કાંઈ નહીં. તકલીફ છે મારાથી કઈ? તકલીફ એ જ છે કે આ મમ્મી પપ્પા બોલાવે ત્યારે તું નથી આવતું. સોરી મોટા ભાઈ, તુકારો થઈ ગયો. હા હા મને એવું કંઈ માઇન્ડમાં નથી. હા, તને જેમ મન ફાવે એમ બોલી શકે છે. એમ પણ આ ફોરેન ગયા પછી મને પણ કોઈને માન આપવું ગમતું નથી. તો પછી કાલનું કેમ પૂછો છો કે કાલે અમે આવવાના હતા અને તમે ફોન કરતો હતો તો ભાઈ સાહેબને જરાક પણ ટાઈમ મળીને મારી સાથે વાત કરવાનો ટાઈમ નહોતો. એટલા માટે પૂછતો હતો કે મને કોઈ ટેક્સી મળી નહોતી રહી અને ત્યાંથી અહીંયા ઘરે આવવા માટે વાહનની કઈ વ્યવસ્થા થઈ શકે એમ છે કે નહીં? તોય પણ પૂગી તો ગયા ને. હા? એ હું માથાકૂટ કરવી ખોટી. હા, એ તો ખબર જ હતી ને તને કે ભલે ને આ ગમે તેમ કરીને રખડતા રખડતા માંડ કરીને અહીંયા પહોંચે. હા, બીજી વાર નામ ન લેવા જોઈએ અને ફોન પણ ન કરવા જોઈએ એવી હાલત કરી નાખી હતી તે. એવું કાંઈ નથી. હા, એવું એકઈ વાત જ નથી. આજ તો સવારથી નહોતું ઘરે જ છે, હોશિયારી મારતો. આજ કોઈ કામ નથી તારે? આજ કામ નહોતું એટલે ઘરે રહ્યો. અચ્છા, આજે સાવ નવરો છે એમ ને? પપ્પા પણ નવરા જ છે ને? હા, પપ્પાય નવરા છે. એને કાલે બહાર જવાનું હતું એટલે ગયા છે. ખાલી બા એકલા ઘરે હતા. હા, સપીને બધા બહાર જતા રહ્યા હતા એક સાથે. હવે આમાં હપ્પાની ને એવી ક્યાં વાત આવે છે? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, બધું જ દેખાય છે મને. આંધળો નથી હું, સમજી લેજે તું. અને તને કહી દઉં છું, આ ઘરમાં હું આવી ગયો છું એટલે હું પણ જોઉં છું કે તમે લોકો કેટલી હોશિયારી કરો છો મારી સામે. અરે હા, તો ઝઘડો કરવા માંડ્યો. હા તો કેમ? હવે આમાં પડે છે. ઝઘડો કરવાની ક્યાં જરૂર છે? કરીશ ને. હજી તો હું આવ્યો છું, ઝઘડો હજી વધશે. તમે લોકોએ જેવું મારી સાથે કર્યું છે એવું હું તમારી સાથે નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. જો બદલો લઈશ. મારી વાત સાંભળ. હા, તારી વાત હું સાંભળીશ. બોલ. હા, કે કે મારી ઘરવાળીને છે ને કઈ વાંધો ન આવવો જોઈએ. મારી ઘરવાળીને કઈ વાંધો ન એટલે મારી ઘરવાળીને પણ કઈ વાંધો ના આવવો જોઈએ. તારી ભાભીને કઈ પણ દુઃખ પડ્યું એટલે ગયા. હા, તે વાંધો નહીં. એને છે ને કઈ કામ નહીં ચિંતા. બરોબર? કોને? મારી વહુને. એ તો કામ કરવા માટે તો અહીંયા આવેલા છે. એમ પણ તમે લોકો બીજું કરી પણ શું શકો? એ વાત હાજી. તને તું બહુ વધારે ભણ્યો થયો એટલે મને વિદેશમાં છો તો ખોટી હવા કરવા માંડ્યો. હા હા, ખોટી હવા? હા, તો આ ખોટી હવા જ કહેવાય ને. નાક ગોત તારું અંદર. નાક ગોત વાળો. હા, ને હવે મોટા ભાઈ કેવા તું કરે બોલાવો. હા, હેતલ, can you make a tea for me please? હા, તમે શું કીધું? સોરી, થોડી ચા બનાવી આપીશ મને? મને હેડેક થાય છે, માથું દુખે છે મારું. હેડેક? અચ્છા, આ હેડેક એટલે માથું દુખે હે ને? અચ્છા, તો પછી મને પણ હેડેક થાય છે. તમે મને ચા બનાવી આપશો? કેન યુ ટી પ્લીઝ? જો હેતલ, મારું ખરેખર માથું ચડ્યું છે, મને હેડેક થાય છે અને ચા બનાવતા મને એટલી બધી ખાસ નથી ફાવતી. તો પ્લીઝ તું થોડી ચા બનાવી આપને, પછી આપણે બધી વાત કરીશું ને. ઓ હેલો, હું શું કરવા ચા બનાવી દઉં? આ તમારે ચા પીવી છે તો તમે જાતે બનાવી લો ને. જો અહીંયા સ્ટવ પણ છે. દેખાય છે મને, આઈ કેન સી ઇટ. હો, હું આંધળી નથી ને, પણ તું કામ કરીશ તો ફરક શું પડશે? તને ખબર છે કે મને નથી ફાવતું. શીખો. નથી ફાવતું તો શીખો. શીખી લેવાનું. એક વાર પકડે, બે વાર પકડે, પછી તો આવડી જાય ને. હા, કોક ઉપર ભરોસો કરીને રહેવું ના પડે. આવડી જાય ને તો. પણ મારે શીખવાની કોઈ જરૂર નથી, બીકોઝ ત્યાં મારે કંઈ બનાવવાનું નથી હોતું. હો વાવ, તો અહીંયા નોકર ખીચામાં નાખીને લેતા હોય ને. વાત નોકરી નથી. તને ફાવે છે એટલે તને કહ્યું. એમાં આટલો બધો એટીટ્યુડ કરવાની શું જરૂર છે? એટલે તમે કહેવા શું માંગો છો? કે આ ઘરમાં હું નોકરાણી છું? તમે કહો એ ઓર્ડર હું લઈ લઉં. તમે કહો કે હેતલ ચા બનાવી દે એટલે હું ચા બનાવી દઉં. તમે કહો હેતલ પૌવા બટેટા બનાવી દે એટલે હું પૌવા બટેટા બનાવી દઉં. હા, તમે બનાવવા પડે. હા, તમે કહેશો ને એમ હું નહીં નાચું. તમે લોકો અમારા પર આટલી ખુન્નસ કેમ રાખો છો? તમે મને કહેશો મેડમ
કારણ કે બધા જ આ ઘરમાં મોઢા ચડાવીને ફરતા હોય છે. જ્યારે જોવો ત્યારે સાત પેઢીના દુશ્મન સામે મળે ને એવા ફેસ હોય તમારા આ લોકોના. બધા તમારી સામે મોઢા ચડાવીને ફરતા હોય ને તો આપણામાં જ કંઈક ખામી હોય દેખાય છે લાઈક વોટ? નહીં ને ખામી? હા કેવી ખામી? કહીશ મને? ફોર એક્ઝામ્પલ વોટ? હાજ તમારો એટીટ્યુડ. માન્યો કે તમે ફોરેન રહો છો, માન્યો કે તમે આઉટ ઓફ કન્ટ્રી રહો છો, આ તો તમે એક નથી રહેતા, આખી દુનિયામાં કેટલા એવા લોકો રહેતા હશે, પણ તમને તો હવાનો જ પાર નથી. ક્યારે મેં તારી સામે કોઈ વાત એવી કરી જે ન કરવી જોઈએ? અને ફોરેનમાં રહીએ છીએ તો ત્યાં પણ મહેનત તો કરીએ જ છીએ ને. હાલ કરીને હેતલ તું મને ચા બનાવી દે. જો હું આ ઘરની કઈ નોકરાણી નથી અને તમે લોકો છે ને આ ઘરમાં આવો ને એ મને ગમતું જ નથી. તો મારી પાસે શું કરવા આવો છો તમે? તને ન ગમતું હોય તો અમારું પણ ઘર છે ને, અમારો પણ હિસ્સો છે અહીંયા, અને જ્યાં સુધી એ હિસ્સો નહીં મળે ને તો અમે લોકો આ ઘરમાં આવીશું. એ તો અમને ખબર છે કે તમે આ ઘરમાં શું કરવા આવ્યા છો. આ તમારા ભાઈના મેરેજ છે ને એટલે આવ્યા છો, બાકી કોઈ નવરું નથી અહીંયા આવવા માટે. હા તો સાચી જ વાત છે ને. યુ આર રાઈટ કે પોતાની સેલેરી છોડીને પોતાની જોબ છોડીને અહીંયા ઝઘડા કરવા માટે કયો ગાંડો કયો બેવકૂફ આવે? તો ના આવે ને. આ ભાઈના મેરેજ પણ જાતા કરાય, જેમ કે હોસ્પિટલ જાતું કર્યું હતું ત્યારે તો તમને ટિકિટ નહોતી મળતી, અને આ નણંદના લગ્ન ત્યારે પણ તમને ટિકિટ નહોતી મળતી, તો આ ભાઈના લગ્નમાં ટિકિટ કેમ મળી ગઈ? એ તમારો ભાઈબંધ લાગે છે. હેતલ, માઇન્ડ યોર ઓન બિઝનેસ. બુદ્ધિ વગરની ગમે તેમ બોલે છે. હો તમે મને આટલો બધો એટીટ્યુડ ના દેખાડો. હા તમારે જે વસ્તુ કરવી હોય ને તમે તમારી જાતે કરી શકો છો આ ઘરમાં. Oh, please. હું આ ઘરની નોકરાણી નથી, સર્વન્ટ નથી આ ઘરની કે તમે કોને એવી રીતે હું નાચું. હા તમે આંગળી પર નચાવો ને હું નાચી લઉં એવી હું નથી. ઓકે? તું પહેલાં ક્યાંય ડ્રામામાં કામ કરતી હતી? ડ્રામાની ક્વીન લાગે છે. એક્ટિંગ સ્કિલ સારા છે તારામાં. તને શું લાગે છે તું ઊંચા અવાજે બોલીશ અને હું ડરી જઈશ? ઓ પ્લીઝ, ચા ન બનાવે ને તો કંઈ વાંધો નહીં, પણ એક વાત હંમેશા માઇન્ડમાં રાખજે. શું? કે આ ઘર મારું પણ છે. તું જેમ ધમકાવીશ ને હું ડરી નહીં જાઉં. ઓકે? ઓકે. અને તારો એટીટ્યુડ છે ને એ તારી પાસે રાખજે. હા તો હું એ જ કહું છું ને, આ ઘર તમારું છે. આ ઘરમાં તમે પણ કામ કરી શકો છો, નો ડાઉટ. તમને કોઈ નહીં રોકે. આ કચરા પોતા કરો, કપડાં ધોવો, વાસણ ધોવો, આઈ થિંક કુકિંગ પણ તમે તમારી જાતે કરી શકો છો. કરી લઈશ. હા, આઈ ડોન્ટ નીડ યોર એડવાઇસ. ચાલ નીકળ હવે. તો શું કરવા આવ્યા તમારી પાસે? હા હવાળું. પોતાને બે શબ્દ ઇંગ્લિશના શું આવડી ગયા છે પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠી છે. સ્ટુપિડ. હેતલ, બોલો. હા, કોનો ગુસ્સો આ તારા હેર પર ઉતારી રહી છે? શું થયું? કઈ કોઈ કીધું? આવી રીતના ગુસ્સામાં મેં ક્યારેય નથી જોઈ તને. કોણ હોય? અત્યાર સુધી તમે ક્યારેય મને ગુસ્સામાં જોઈ? એટલા માટે તો કહી રહી છું. હા તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે અત્યારે હું ગુસ્સામાં કેમ છું અને કોને જોઈને છું. કોને જોઈને કેમ ગુસ્સામાં છે એ તો મને કેમ ખબર પડે? હા, તું કહે ને તો મને ખબર પડે કે તને કઈ વાતનો ગુસ્સો આવ્યો છે. હા, અશોકે કંઈ કીધું તો હમણાં એને જેને ખીજાવું છું. અશોક મને કંઈ નથી કહેતા. તો? પણ આ અશોકના ભાભી, મારા જેઠાણી, એ મને બહુ બધું કહે છે. શું કીધું મીરાએ તને? આવતા વેત જ મારી ઉપર ઓર્ડર ફાડવાનું ચાલુ કરી દીધું છે એણે. ઓર્ડર? કઈ વાતનો ઓર્ડર આપ્યો એને તને? કામ કરવા બાબતે. માન્યું કે આઉટ ઓફ કન્ટ્રી રહે છે તો અહીંયા આવીને એને પણ કામ કરવું જોઈએ ને. આ એનું ઘર છે, નથી એવું નહીં. આ મારા એકલીનું ઘર નથી. જ્યારે આ પ્રોપર્ટીના ભાગ પડશે ને જ્યારે તો ભાગ લેવા તો દોડી આવશે, અને અત્યારે કામ કરવું છે તો મારી ઉપર ઓર્ડર પડે છે. તારામાં બુદ્ધિ નથી ને એટલા માટે. તારે કહી દેવાય ને કે હું કામ નહીં કરું. શું કામ કરવું જોઈએ? ગમે એટલો ઓર્ડર આપે કહી દેવાનું ને. આ તમારો વિદેશ નથી, આ ઇન્ડિયા છે અને આ સાસરું છે. કીધું. હું અત્યારે રસોડામાં હતી ને તો મારી પાસે આવ્યા અને કીધું કે હેતલ મને ભૂખ લાગી છે, મારા માટે નાસ્તો બનાવી આપને. નહીં બનાવવાનો ને બેટા, નહીં બનાવવાનો. એ ભલે ને કે નાસ્તો ખાવો હોય તો બનાવી લે. તું પણ આ ઘરની વહુ છે ને તો બોલતા શીખી જા. એનો વિદેશનો પાવર એની પાસે રાખવાનો. તમારી વાત તો સાચી છે મમ્મી. હા મને એમ થાય છે કે
2 દિવસ માટે આવ્યા છે ને શું કરવા મોઢું તોડવું એ માટે એ આ આપણા ઘરમાં આવવાના હતા ને ત્યારે જ હું બહાર વહી ગઈ હતી. હા હું તો છે ને એનું મોઢું જોવાય રાજી નથી. મહેમાન નથી આ ઘરની. ભલે ફોરેનથી થોડા દિવસ માટે ઇન્ડિયા આવ્યા છે, પણ કહેવાય તો એનું ઘર જ ને, એટલે એને ઘરમાં કામ તો કરવું જ પડશે. સાચી વાત છે. અને મને તો પાછા એવું કે હું તો આ ઘર માટે આવી છું ને. આપણને નથી ખબર કે એના ભાઈના લગ્ન છે એટલે આવ્યા છે. આજ સુધી ક્યારેય આવ્યા છે આ ઘર માટે? નહીં ને. જ્યારે આપણે હોસ્પિટલ આવી હતી ને ત્યારે પણ કીધું હતું કે અમને લોકોને ટિકિટ નથી મળતી. અને આ એમના ભાઈના લગ્ન છે એટલે હા આદિભાઈ ને મીરા ભાભી બંને આવી ગયા ત્યારે ટિકિટ મળી ગઈ. ઘરના પ્રસંગ હોય એટલે ન મળે ને. જો એના પિયરિયામાં પ્રસંગ હોય ને તો ટિકિટ મળી જાય. એટલે આ બધી કાન બોમ્બેણી બધી મીરાની જ છે. પણ હું પણ એની માં છું, આદિત્યની. હું પણ જોઉં છું કે એની મનમાની કેમ ચલાવે છે. સાચી વાત છે. હા તમારે જે સમજાવવું હોય ને એ સમજાવી દેજો. બાકી મારાથી સહન નહીં થાય આવું બધું. આવા ઓર્ડર ફાડે આજ સુધી મને ક્યારેય કોઈ ઓર્ડર નથી આપ્યો. મારું મન પડે ને એ રીતે મેં કામ કર્યું છે. તમને તો ખબર છે ને? હા, મેં પણ તને ક્યારે ઓર્ડર કર્યો જ નથી ને. તો પછી તારી જેઠાણીની કેમ હિંમત થઈ કે રસોડામાં આવીને તને કહે છે કે નાસ્તો બનાવી દે? કહી દેવાનું હું તારી નોકર નથી. એટલું જ નહીં, હા એ લોકો ફોરેનથી જે કપડાની બેગો ભરીને લાવ્યા છે ને એ પણ મારે જ નીકાળવાની. એમના મેલા કપડાં મારે હાથે ધોવાના. એકચ્યુઅલી વોશિંગ મશીનમાં નહીં નાખવાના ને. કપડાં બ્રાન્ડેડ છે, કપડાનો કલર જતો હોય એ કપડાં તમારે હાથે જ ધોવાના છે. કહી દેવાનું ભગવાનને હાથ આપ્યા છે, ભાંગી નથી ગયા. અને ન માને ને તો મને કહે. એટલે હું એને સબક શીખવાડું છું કે એની દેરાણીને કેવી રીતના કામ ચીંધે છે. સાચી વાત છે મમ્મી તમારી. હા તમારે આજ નહીં તો કાલે એને સબક તો શીખવાડવો જ પડશે. અને જો તમે એને કંઈ ના કહી શક્યા ને તો હું મારા પિયર વહી જઈશ. કેમ કે મારીથી આવું બધું સહન નથી થતું. પિયર જવાની વાત ક્યાંથી આવી? થોડા દિવસ રહેવાના છે એ લોકો, અને હું એને સમજાવી દઈશ. એટલે થોડા દિવસ માટે હું આ ઘરની નોકરાણી બની જાઉં એમના માટે થઈને? કેમ સમજ નથી પડતી? તને કોણ કહે છે નોકરાણી બનવાનું? એનું કામ નહીં કરવાનું. એને જે પણ ખાવું હોય, જ્યાં ફરવા જવું હોય ને તો જઈ શકે છે, હા, તો પણ તમે- તને કોઈ ઓર્ડર કરવાની જરૂર નથી. હા તો તમે એવું કેમ ના બોલે કે થોડાક દિવસ રહે છે તો એ જાતે આફુડી કામ કરશે એમ? શું કહું છું હું તને? ક્યારની તે જ બોલું છું ને કે તારે એનું કોઈ કામ નહીં કરવાનું. નહીં. કપડાં જાતે ધોશે, એની રસોઈ પણ એ જાતે કરશે, જે પણ જમવું હોય ને. પણ તું ક્યારેય આ ઘર છોડીને જવાની વાત ન કરતી. મને એવું લાગે છે કે આ બધી બાબત આ એના લાડકા બા છે આદિત્યના, એને જઈને કેવી પડશે. કેવી જ પડશે, એમાં નહીં ચાલે. જાઓ અને તમે વાત કરો એમની સાથે. ઠીક છે. એટલે મને બેગ પેક કરવાની ખબર પડે. અમારો આદિ આવ્યો છે, મીરા આવી છે. એકેના મોઢા પર ખુશી છે? કોઈ એને પૂછે છે કે તમે કેમ છો, થાક્યા છો, ત્યાં કેવું ચાલતું હતું? કાંઈ નહીં. બિચારા. મીરા, મીરા આવ બેટા. જય શ્રી કૃષ્ણ. શું થયું? કેમ ઉદાસ છે બેટા? હા, હેતલ અને મારે ઝઘડો થઈ ગયો. હેતલને તારે ઝઘડો થઈ ગયો? પણ કેમ? શું થયું? મે બી હેતલને હું ગમતી નહીં હોય એટલે. જો ને હું સવારે નાસ્તો કરવા ગઈ તો એણે મને ચોખ્ખી ના પાડી કે મારા માટે નાસ્તો નહીં બનાવી આપે. મેં કહ્યું કે મને નથી ફાવતું. હું પહેલેથી જ ક્યારે રસોડામાં કામ નથી કરતી. સ્ટડી કરીને જોબ લીધી અને લગ્ન થયા પછી પણ હું જોબ જ કરું છું. તો પણ એ મને જેમ ફાવે એમ બોલતી હતી. ખરી છે એ? ઘરમાં આટલા જણનો નાસ્તો બને છે તો એક તારો નાસ્તો એને અઘરો પડ્યો? આદિ માટે બનાવ્યો કે એના માટે પણ નહીં? એણે ચોખ્ખું કહ્યું કે બધા પોતપોતાના કામ જાતે કરશે. હું કાંઈ તમારી સર્વન્ટ નથી કે જ્યારે તમને મજા આવે ત્યારે કામ ચીંધો. મેં બહુ સમજાવી પણ ખબર નહીં, એ કંઈક અલગ જ લેવલ પર ગુસ્સો કરતી હતી. અરે આવું તે કાંઈ હોતું હશે. તમે થોડાક દી માટે આવ્યા છો, આ ઘરના મહેમાન છો, અને આવું વર્તન કરાય? કે મેના પિયરિયા આવ્યા હોત તો એમ કે સૌ પોતપોતાના નાસ્તા બનાવી લ્યો ને ખાઈ લ્યો? ખબર નહીં બા, પણ મને એવું લાગે છે કે અમે ભૂલ કરી છે અહીંયા આવીને. મેં આદિત્યને ના જ પાડી હતી કે એ લોકો કદાચ આપણને સમજી નહીં શકે, પણ ખબર નહીં એમની પણ જીદ હતી કે નહીં જવું જ છે, બધાને મળવું જ છે. પણ અહીંયા તો તમે તમારા ભાઈના લગ્નમાં આવ્યા છો ને,
ક્યારે છે લગ્ન? 15 દિવસની વાર છે બા. લગ્ન પતેડે સીધા નીકળી જ જવાના છીએ. રિટર્ન ટિકિટ પણ થઈ ગઈ છે, પણ ત્યાં સુધી મજબૂર છીએ રોકાવા માટે. કાંઈ વાંધો નહીં બેટા, તમે તમારા ઘરે આવ્યા છો. હેતલને હું કહીશ, અને હેતલ નહીં માને ને તો હું એની માને કહીશ. મારા ઘરે મારો દીકરો આવ્યા છે, વહુ આવ્યા છે, તો થોડાક દી સંભાળાતા નથી. બપોરનું જમવાનું બનાવશે કે નહીં? ના પાડી છે. કહ્યું છે કે બહારથી ઓર્ડર કરી લો ને. આમ પણ તમને કંઈ આવડતું જ નથી, તો પછી અમારી રાહ નહીં જોવાની, મજા આવે મંગાવી લેવાનું. કંઈ નહીં બેટા, એક કામ કરો, તમે લોકો છે ને તમારા ભાઈને ત્યાં જાઓ, રાતે અહીંયા ખાલી સૂવા જવાનું, અને દિવસે બહાર જમી લેજો. ઘરમાં ઝઘડા ઊભા કરવા એના કરતાં આ એક રસ્તો સારો છે. પણ એનો શું મતલબ છે? અમારી સાથે ગમે તેવું ખરાબ વર્તન કરશે તો પણ અમે લોકો ફેમિલી છીએ, એ મટી નહીં જઈએ ને. અમે એવા જ રહેવાના છીએ. એક વાત કહું મીરા, હમ તમે લોકો ફોરેન રહ્યો છો અને આ લોકો અહીંયા. તમે લોકો આટલું ફિલિંગને સમજો છો, પણ ખબર નહીં તમે ત્યાં રહ્યો છો એની બળતરા છે આ લોકોને. અને એ લોકોને તો એમ જ હશે કે તમે લોકો ત્યાં જલસા કરો છો. મેં સમજાવેલું એ લોકોને કે ત્યાંની નોકરી કેવી હોય છે, ત્યાંની રહેન સહેન કેવી હોય છે, અને ત્યાં કેટલી દોડાદોડી હોય છે, સમજાવેલું. પણ નહીં, આ લોકોને એવી બધી કંઈ સમજ નથી પડતી, અને કદાચ પડે છે તો એ સમજવા માગતા નથી. અને હું ઈચ્છું છું કે આ ઘરમાં કોઈ ઝઘડા નથી કરવા આપણે. મેં તમને કીધું એમ તમે થોડુંક જમવા મૂકવાનું બહારનું કરી લેજો, અને રાતે અહીંયા સુવા આવી જજો. થોડાક જ દિવસ કાઢવાના છે ને. હિરલને ને હેતલને તો હું સમજાવીશ, જોઉં છું કેટલું માને છે. હેતલ કેમ આવું કરતી હશે? આ આદિ ને મીરા થોડાક દી માટે આવ્યા જ, બિચારા વયા જવાના છે. આવું વર્તન થોડું કોઈ કરે. મારે આ બધી વાત હિરલને જ કરવી પડશે, અને હિરલ હેતલને સમજાવશે ને એટલે બધુંય ઠીક થઈ જશે. હિરલ કામમાં તો નહીં હોય ને? એટલે હિરલ, એ હિરલ અંદર કામમાં. બોલો બા, શું કામ છે? હિરલ, એક વાત કહું, સમજવાની કોશિશ કરજે ને બેટા. લે, એમાં શું પૂછવાનું હોય? અને જો વાત સમજવા જેવી હશે તો સમજી જ જઈશ ને. બોલો ને, કઈ વાત છે? બેટા આ ઉંમરે હવે હું ન સમજવાવાળી વાત થોડી કરતી હોઉં. કાંઈ વાંધો નહીં, બોલો ને. બેટા તારો દીકરો આદિ અને એની વહુ મીરા થોડાક દી માટે અહીંયા આવ્યા છે, તો એની સાથે સારું વર્તન કરો ને બેટા. મારે તો એ કાંઈ લાગતો વળગતો નથી, દીકરાનો દીકરો છે તોય મને એનું આટલું પેટમાં બળે. તો બેટા તારો તો પેટનો જણ્યો દીકરો છે, તને કેમ એવું નથી થતું? સાચી વાત છે. ફરીથી તમે એનો એ જ ટોપિક લઈને આવ્યા છો, આદિત્યનો. હું તમને એમ કહું છું કે તમારા દીકરાનો દીકરો છે તો પેટમાં દાજે છે, એ વાત સાચી છે, અને એ મને ગમ્યું. પણ જે આ વર્તન કરી રહ્યો છે ને એ મને જરાય નથી ગમતું. બેટા શું વર્તન કરે છે? એ બહારથી આવ્યો છે, એનું શું વર્તન ખરાબ એ હોય મારા તમારા માટે? માટે કે એના પપ્પા માટે નથી આવ્યો, એ પોતાના સ્વાર્થ માટે અહીંયા આવ્યો છે. એના સારાના લગ્ન છે ને એટલા માટે આવ્યો છે. કેટલા દિવસથી અહીંયા ઇન્ડિયામાં આવ્યો છે, ઘરમાં આવ્યો છે, છતાં પણ એને એવું નથી થતું કે એકવાર મારી માન પાસે બેસીને મારી મા સાથે કંઈક વાત કરું. શું જરૂર હતી મારે એને વિદેશ મોકલવાની? અત્યારે પસ્તાવો થાય છે કે અમે આટલી મહેનત કરીને આટલી તકલીફ પેટીને આદિત્યને વિદેશ ન મોકલો હોત ને તો સારું થાત. એમાંય પાછા મીરા સાથે લગ્ન થયા છે, એટલે વિદેશના પૈસાનો પાવર એ પોતાના મા બાપ પર બતાવે છે. ના બેટા, મને એવું લાગે છે કે તમે મા બાપ અને તમારો દીકરો આ તમારા ત્રણેય વચ્ચે એક એવી ગૂંચ પડી ગઈ છે જે ઉકેલાતી નથી. ગૂંચ નહીં, જે સત્ય વાત છે ને એ જ કહું છું. દીકરાને પૈસાનો પાવર હોય ને, અને વહુને પણ, તો એનો પૈસો એની મુબારક. અમારે પૈસાની લાલચ નથી,
માવતરને હંમેશા દીકરાના પ્રેમની લાલચ હોય છે કે ગમે તે પરિસ્થિતિમાં ગમે તે સંજોગે ગમે તે ભોગે પોતાના દીકરાનો પ્રેમ ઝંખના હોય છે. બેટા, આ તમારા ત્રણેય વચ્ચે જે ગેરસમજની એક ગૂંચ છે ને એ ઉકેલાઈ જાત જો તમે એને એરપોર્ટ પર લેવા ગયા હોત તો. એ બંને જણા તરસતા હતા મારા મા બાપ હશે સામે, મને લેવા આવ્યા હશે. એ તમે ખોટી આશા રાખો છો બા, કેમ કે તમારું વ્યાજ છે ને એટલે તમને વાલું છે. અમને અમારો દીકરો વાલો નથી એવું નથી. તો અશોક મારું વ્યાજ નથી? મારે માટે તો બેઉ સરખા છે. હા, પણ અત્યારે ઘરનો મુદ્દો આદિ છે. એ થોડા દિવસ માટે જ આવ્યો છે તો આપણે એની સાથે મહેમાન જેવું વર્તન ન કરી શકીએ? મહેમાન હોય ને તો મહેમાન જેવું વર્તન થાય, પણ આ પેટનો જણેલો દીકરો છે એટલે પેટમાં દાજે છે કે પોતાનો સગો દીકરો થઈને અમારી સાથે પારકા હોય ને એવું વર્તન કરે છે. મીરાને તમે શું માનો છો? થોડા દિવસની મહેમાન અહીંયા ખબર છે થોડા દિવસ રહેવાની છે, એના ભાઈને ત્યાં પ્રસંગ છે તો પછી એના ભાઈને ત્યાં કેમ ન ગઈ? એનું કારણ એ છે કે એના ભાઈને હેરાન કરવા નથી માંગતી. એ ફક્ત ને ફક્ત અહીંયા રહીને રોપ જમાવવા માંગે છે કે અમે પૈસાવાળા છીએ, અમે ડોલરવાળા છીએ. ના બેટા, મીરા તો આપણા ઘર માટે પારકી દીકરી છે. એને આવું બધું ન હોય. આ બધું ખાલી તમારા મગજમાંથી ઉઠેલી એક વાર્તા છે. બા, અમને તો ઠીક, પણ આ હેતલ પર જે રોપ જમાવે છે જેઠાણી હોવાનો એ તો ખોટું જ છે ને. એને કંઈ કામ નથી કરવું. સ્ત્રી કોઈ એવી નથી હોતી કે જેને ઘરના કામ ન આવડતા હોય, રસોઈ ન આવડતી હોય, છતાં પણ આ હેતલને બળજબરીથી બધું એનું કામ કરાવે છે. રસોઈથી માંડીને કપડાં વાસણ બધું એનું કરવાનું કામ. હું સાંભળતી હતી બેટા, મીરાએ 2-3 વખત બહુ નમ્રતાથી એને કીધેલું કે મને નાસ્તો બનાવી આપો, પણ એણે ના પાડી દીધેલી. હેતલની દાદાગીરી પણ ઓછી નહોતી. મેં જે સાંભળ્યું. હોય તે બા, મારે કોઈ પણ આ બાબતે ચર્ચા કરવાની નથી થતી. બીજું કામ હોય ને તો બોલો, નહીંતર હું જાઉં છું મારા રૂમમાં. બસ સમજે તો બધું જ છે, ન સમજે તો કાંઈ નથી. આદિ, આ મને લાગે છે કે આપણે અહીંયા ખોટા આવ્યા. મેં ના પાડી હતી ને કે મારે નથી જવું, છતાં પણ મને લઈને આવ્યા અહીંયા. તો મેં કંઈ ખોટું નહોતું કર્યું. મને ઈચ્છા હતી કે મમ્મી પપ્પાને મળી લઉં, હા નાના ભાઈને મળી લઉં, ઘરના બધા સભ્યોને મળવાની ઈચ્છા હતી. મળી લીધું, શું મજા આવી? જો મીરા, મેં આવું નહોતું વિચાર્યું. મને ખબર નહોતી કે એ લોકો આપણી સાથે આવો બિહેવ કરશે. બિલકુલ મેં આવું વિચાર્યું જ નહોતું. સપનામાં પણ મને નહોતી ખબર કે મારા જ પરિવારવાળા હું આવવાથી નાખુશ થશે. તો હવે શું કરવાનું છે? આ તમારો ભાઈ અને એની વાઈફ, એને તો આપણે ગમતા જ નથી. નાની અમથી વાતમાં પણ જેમ તેમ બોલી લે છે. મને બહુ ગુસ્સો આવે છે એના પર. ક્યારેક મોઢું તોડી નાખીશ. ગુસ્સો મને પણ આવે છે. હા, આ ઘરમાં કોઈ સારું હોય ને તો બા સિવાય બીજું કોઈ સમજતું નથી આપણને. એ જ પ્રેમથી વાત કરે છે ને એ જ આપણી સાથે સારી રીતે રહે છે. પણ આ લોકો આવું કરે છે શું કામ એ કહેશો મને? કેમ કે આપણે બેનના લગ્નમાં નહોતા આવ્યા અને તારા ભાઈના લગ્નમાં આવ્યા છીએ. ખબર જ હતી મને કે આવું થશે જ ને આવું થયું. પતિ કેવું બોલવાનું? ત્યારે નહોતા આવ્યા તો નહોતા આવ્યા, હવે વાતને પકડીને રાખવાની હોય. ત્યારે પણ હું કહેતો જ હતો કે જવું જોઈએ, પણ એ લોકોને કોણ સમજાવે કે આપણને લીવ નહોતી મળતી. હવે ત્યાં આપણે કહીએ એમ ન થાય. ઇન્ડિયા થોડી છે કે ગમે ત્યારે મનમાં આવે ત્યારે રજા પાડી દઈએ. અને એ લોકોને તો એમ હશે ને કે ત્યાં મોજ કરતા હશું. એ તો આપણું મન જાણે છે કે 12 કલાકની નોકરી કેમ કરીએ છીએ. સમજી શકું છું, પણ આ બધાને સમજાવવા ને બહુ અઘરા છે, બહુ એટલે બહુ. અશોક પણ મારી સાથે જે રીતે વાત કરતો હતો કે કાલે મને લેવા કેમ ના આવ્યો, મેં કીધું અકળાઈને વાત કરતો હતો. કામ હતું મારે, કામ કરી કરીને ઊંધો વળી ગયો છે. ખબર છે મને કેટલું કામ કરે તું. છોડો આદિ, હું તો એમ કહું છું કે હું મારા ભાઈના ઘરે જતી રહું, કારણ કે આ લોકોના લેક્ચર મને સાંભળવા ગમતા નથી, સ્પેશિયલી તમારું. હું લેક્ચર નથી આપતો. હવે આવ્યા છીએ તો પૂરેપૂરી પરીક્ષા લઈને જઈએ ને. આવી રીતે ભાગી જશું તો એ લોકોને એટલું જ જોતું છે અને મારે એ નથી કરવા દેવું.
મારે આ વાતના અંત સુધી જવું છે કે એ લોકોને નથી ગમતું ને કે આપણે અહીંયા આવ્યા. હવે અહીંયા જ રહેવું છે. એ લોકોની સામે રહીશું અને જેમ મારે રહેવું છે ને એમ રહીશ. ઠીક છે, તો પછી એવું રાખો. પણ મને આ ઘરમાં જરાય ગમતું નથી. કંટાળો આવે છે મને. ભૂલ થઈ ગઈ મારી કે હું લીવ લઈને અહીંયા આવી છું. સમજવાની કોશિશ કર મીરા. માનીએ છીએ કે આ મને પણ નથી ગમતું કે મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ મારી સાથે આવી રીતે રહેશે. અરે લાગણી છે મને એના પ્રત્યે. અને એ લોકો ખબર નહીં કેમ શું થયું છે, અરે કંઈક કહેશે તો મને ખબર પડશે ને કે પ્રોબ્લેમ શું છે, તો એ વાતનું સોલ્યુશન આવશે. પણ કંઈ કહેતા નથી ને ચૂપચાપ હા પોતાના મનમાં બધી વાત લઈને ફરે છે. છે હોય તો છોડો. આ ફટાફટ લગ્ન પતે ને એટલે નીકળી જ જવું છે, રોકાવું નથી મારે. મેં તો બાને પણ કહ્યું કે ટિકિટ થઈ ગઈ છે મારા લોકોની. યા બેબી રોકાવું મારે પણ નથી. આપણે બંને જલ્દી જતા રહીશું. પણ ત્યાં સુધી આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. અહીંયા રહીશું, થોડું લેક્ચર મારું સાંભળવું પડશે અને તું છે ને કોઈ સાથે બગાડતી નહીં પ્લીઝ. અહીંયાથી ઝઘડો કરીને જવાનું મારું કોઈ જ મૂડ નથી. પ્લીઝ ચૂપ રહો. થોડું કામ કર ને, મમ્મીની હેલ્પ. અચ્છા, તો કામ તમે પણ કરી શકો ને, ત્યાં પણ તો કરો જ છો મારી સાથે. કહું મમ્મીને કે વોશિંગ મશીનમાં કપડાં ધોતા ફાવે છે, વાસણ ઘસતા ફાવે છે? કહું? બેબી આવું તો કોણ કહેતું હશે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કેટલું અન્ડરસ્ટેન્ડ કરું યાર હું. કેમ મેસેજ સારા નથી આવતા લાગતા? મેસેજ તો બધું સારું આવે છે. હા મોબાઈલ તો સારો જ છે. માણસ કરતે તો મોબાઈલ સારા. એ વાત હાચી. મોબાઈલ આપણે જેમ કેવી એમ કરે તો ખરો. માણસ તો ઓર્ડર જ પાડે આપણી ઉપર નકરા. બસ ને હું તો નડવા હોતે મળ્યો. હે તમે નથી નડતા મને. હા તમારા ભાભીશ્રી નડે છે મને. અરે પણ કેમ? કેમ? હા તમે પૂછો છો કે કેમ? હા તમારા ભાભીને એ લોકો આ ઘરમાં આવ્યા છે ને મને જરાય નથી ગમતું. આપણે કંઈક કરવું જોઈએ ને ઘરની બહાર કાઢવા માટે. વયા જાય ને તો સારું. પણ મારી વાત તો સાંભળ. આપણે એને કાઢવાનો કાંક પ્લાન કરશું અને એને ખબર પડી જશે તો જોવા જેવી થાય હો પછી. તો એટલે થોડાક દી વાટ જોવી પછી કાંક કરશું. હા તમારા થોડાક દી વાટ જોવામાં હું પીસાઈ જવાની છું અહીંયા. આ તમારા ભાભી રસોડામાં આવીને મારી ઉપર ઓર્ડર પાડે, હેતલ મારી માટે ચા બનાવજે. ધીમે ધીમે બોલ. હા દિવાલના પણ કાન હોય છે ને અત્યારે એ પાછા આ ઘરમાં જ છે ખબર હું છે શું ને? કરવા ધીમે ધીમે બોલું? હું કઈ આ ઘરમાં સાંભળવા નથી આવી. હું કઈ આ ઘરના નોકરાણી નથી કે હું ડરું બધાથી. હા પણ એ બધી વાત હાચી પણ શું કરવું? અને તને ખબર છે આ બધું સાંભળી જાય ને તો આ થોડાક રૂપિયા મોકલાવે છે ને એ બંધ થઈ જાય. ઓહો આ થોડાક રૂપિયા એ જ્યારે આઉટ ઓફ કન્ટ્રી જવાના હતા ત્યારે આપણે જેટલો ખર્ચો કર્યો હતો ને એટલા આ રૂપિયા મોકલાવે છે ને તો કાંઈ ન કહેવાય. એ તો મને ખબર છે પણ હવે એને કોણ સમજાવે? અને જ્યારે હોસ્પિટલમાં જોતા હતા ત્યારે શું કીધું તું ખબર છે ને તમને? અમે લોકોએ અહીંયા પ્રોપર્ટી લઈ લીધી છે એટલે અમે લોકો રૂપિયા નહીં આપી શકીએ તમને. હા એ બધી ખબર છે પણ હવે શું કરવું બોલ તું? હે આમાં મને પેટમાં જ બળે છે આ બધી વાતનું. તમે કાંઈ નહીં કરી શકો. આ તમારે કંઈક કરવું જોઈએ. આ તમારી બૈરી ઉપર જુલમ થાય છે, જુલમ. ઝુલમ પણ તું નો ના પાડી દેવાનું એને કઈ મને નહીં બોલાવાની વાત તમારા પૂરી. બા મીઠુડા બા એ બા મને ને- ખીજાય છે. હા ભાઈ બા ભલે ને તને ખીજાતા પણ મમ્મી ને પપ્પા તો ઓલા બેયને ખીજાય છે ને ઈ જો ને. હા ઘરની વહુ છે એ પણ મોટી વહુ છે. હું નાની વહુ છું ને તો એને પણ કામ કરવું જોઈએ. હા નવી નવાઈના વળી આઉટ ઓફ કન્ટ્રી રહેવા લાગ્યા છે તે અને આ ઘરમાં પ્રોપર્ટીમાંય ભાગ લેશે. એણે આટલી બધી પ્રોપર્ટી તો વસાવી છે. આ બધું તો આપણે હાટું રહેવા દેવું જોઈએ પણ નહીં. આ તમારા બા છે ને બધી પ્રોપર્ટી એના નામે જ કરવાના છે. અરે એના નામે કેમ કરે? હા એના નામે કાંઈ ન થાય. તમારું પાછુંય નહીં આવે જોઈ લેજો તમે. હું કામ પાંચ્યું ન થાય? હું કામ પાંચ્યું ન આવે? હું તો બોલું જ ને સમજે તું? હા અત્યારે નથી બોલતા તો ત્યારે હું તબલો બોલવાના? અરે બોલ્યો જ તો તે દી મંજીરા વગાડો બેઠા બેઠા. આપણે પછી છે ને રોડે બેસું વાટકો લઈ ભગવાન કે નામ પે કુછ દે દે બાબા અને એ લોકો ફોરેનમાં જલસા કરશે. એને હવે તો હું ફોરેનમાં નહીં જલસા થવા દઉં સમજે તું? કાં તો એ આ ઘરમાં જોઈએ મને કાં તો હું. અરે પણ આવો નિર્ણય નહીં લેવાનો આવ.
તો તમે કંઈક કરો ને. પણ જો મને આ બધી વાતનું દુઃખ લાગે છે, પણ મારથી છે ને કંઈ થતું નથી. મને ખબર જ હતી, મને ખબર જ હતી. હા તો હું પાણી માપતી હતી કે તમે હા પાડો છો કે ના પાડો છો. હા તમારથી છે ને કાંઈ નથી થવાનું. એ ખડીના બે કટકાઈ નથી થવાના. આ હું કોને કહી રહી છું કે તમે કંઈક કરો? આ બધું તો મારે જ કરવું પડશે. અરે તો કેવા નસીબ ફૂટલા છે રામ જાણે. અરે નસીબ ફૂટલા નથી, બહુ સારા છે કે તને મારી જેવો ઘરવાળો મળ્યો છે. એ ફૂટલા જ કહેવાય. બાકી આ બૈરીને એટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર ન હોય. ઘરવાળા હોય ને એમ કે અરે તું તમ તારે આરામથી બેસને, જો કાલ બધો વહીવટ થઈ જાય. હા તો હું છે ને કાંઈ નહીં કરી શકું. જો તું આવું ન બોલ. તો શું બોલું? આરતી ઉતારું તમારી? તને તે હું આ ઘરમાં છે ને રાજ કરાવવા લાવ્યો છું, કાંઈ એના ઢવડા કરાવવા નહીં, સમજે તું? હા તો કહી દેજો, તમારી મીરા ભાભીને કહી દેજો કે મારી ઉપર ઓર્ડર ના આપે. અને તમારા પેલા મીઠુડા બા એને પણ. વાંધો નહીં, હું વાત કરે ભાઈ જોડે. જય શ્રી કૃષ્ણ મોટા જય ભાઈ. શ્રી કૃષ્ણ. ઘરે કોઈ દેખાતું નથી, બહાર ગયા છે બધા. બધાય બહાર ગયા છે. મોટા ભાઈ, તમારું એક કામ હતું એટલે આવી હતી. બોલ ને બેન. હું એવું વિચારું છું કે હું અને આદિત્ય અહીંયા આવતા રહીએ. આમ પણ આ રાહુલના લગ્ન છે ને, હા તો થોડા દિવસ બધાની સાથે રહેવાશે અને પછી અમે નીકળી જઈશું. કેમ અમસ્તા આવવાની છો કે કાંઈ બીજું કાંઈ છે? મોટા ભાઈ, સાચું કહું તો મારા સસરાના ઘરે થોડી માથાકૂટ ચાલે છે. ખબર નહીં એ લોકોને અમે ગમતા જ નથી. આ જ્યારથી અમે ઘરે આવ્યા ને ત્યારથી મારા સાસુ, મારા દેર, મારી દેરાણી બધા જ લોકો અમારી સાથે ઝઘડો કર્યા કરે છે. એટલે મેં વિચાર્યું કે અમે અહીંયા આવી જઈએ. જો હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, તારા અહીંયા રાજી ખુશીથી આવવું હોય ને તો ઘરના દરવાજા ખુલ્લા છે. ઝઘડા કરીને આવીશ ને તો મારા ઘરના દરવાજા બંધ છે. પણ મોટા ભાઈ સમજવાની કોશિશ કરો ને, એ લોકો અમને હેરાન કરે છે અને અમારી રિટર્ન ટિકિટ પણ થઈ ગઈ છે. એના માટે અમારી પાસે સમય છે. અત્યારે ક્યાં જઈએ અમે લોકો? જો આ તમે પણ નહીં સમજો તો કેમ ચાલશે? જો બેન, એવું હોય ને તો હું ત્યાં તારા સસરાને ઘરે આવીને હું વાત કરી લઉં. ના ના મોટા ભાઈ, તમે આવશો ને તો એ લોકોને એમ લાગશે કે તમે મને કાન ભંભેડી કરો છો, તમે જ મને ચડાવો છો. તમારે આવવાની જરૂર નથી. પણ થોડા દિવસની વાત હતી એટલે મને થયું કે અહીંયા આવી જાઉં. મને પણ ખબર છે કે આવી રીતે રીસામણે આવું ને આપણા ઘરમાં કોઈને ગમતું નથી અને હું ક્યારે રીસામણે આવી પણ નથી. આ પહેલી વાર આવું બન્યું છે કે હું અહીંયા આવી છું. પણ મારી પણ મજબૂરી છે ને. પણ તાર હાહુન હાહરા કહે છે હું, એ તો કંઈક વાત કર મને હરખી. કંઈ નહીં મોટા ભાઈ, અમે લોકો જ્યારથી ફોરેન ગયા ને ત્યારથી એ લોકો સાથે કોઈ કનેક્શન નહોતું. અમે ફોન ન કરીએ, મળવા ન આવીએ, વાત ન કરીએ. એ વાતનું એ લોકોને દુઃખ લાગ્યું છે. પણ એ લોકોને ખબર નથી ને કે અમારી પણ પરિસ્થિતિ ત્યાં સારી નહોતી. અમે પણ સર્વાઈવ કરતા હતા. જોબ નહોતી, પૈસા નહોતા, ખાવા માટે અનાજ નહોતું. અમે બહુ સ્ટ્રગલ કર્યું ત્યારે અહીંયા પહોંચ્યા છીએ. અને આ વાત જો એ લોકોને કહી દઈએ ને તો પણ દુઃખ થાય. એટલે એ વાત છુપાવીને બેઠા છીએ. અને એ લોકોને એમ છે કે અમને ઈગો છે, પાવર છે, એટીટ્યૂડ છે. જો બેન, હવે જે થયું એ પણ એક આમે ત્યાં બધું મોડું તો થઈ ગયું છે. એક કામ કર, તાર સાસુ અને સસરા પાસે તું અને કુમાર બે બેહીને શાંતિથી વાત કરો એટલે આ બધી વાતનો રસ્તો નીકળી જાય બેન. હા ભાઈ, તારી વાત અત્યારે મને સાચી લાગે છે કે છતાં બે ઘર હોવાય હું સચવાતી નથી. ઠીક છે, હું ઘરે જઈને અત્યારે જ વાત કરીશ આદિત્યને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લગ્નમાં મળીએ. હા, મળીશું બેન. હા, એમાં જ લખ્યું હશે બધું. એમાં શું લખ્યું છે? જ કે પોતાનું કામ છે ને પોતાએ જાતે કરવું જોઈએ. તો કરવા મળો. હું કરવા માંડો? હું એમ જ કહું છું કે મારા ભાભીને સમજાવો કે આ છે ને મારા ઘરવાળીને છે ને ઓર્ડર ઉપર ઓર્ડર ન આપે. એ ક્યાં ખોટા ઓર્ડર આપે છે? હા, શું ઓર્ડર આપ્યો? આ બનાવી દો ને આ બનાવી દો એટલે એ કઈ નોકરાણી છે? ન આવડતું હોય એટલા માટે કહેતા હોય તો બનાવી દેવાય ને. મહેમાન છીએ અમે. મહેમાન એ તો ખબર છે તમે કેવા મહેમાન છો. અને તમે કહો કે ન આવડતું હોય એમ. આવડે જ છે ને. હવે લગ્ન થયા તો એ તો બધું એ જ બનાવતા ને. હે ત્યારની વાત અલગ છે.
નહીં નહીં અલગ નથી, આ ખોટું નાટક કરે છે મારા ભાભી, સમજ્યા તમે? નાટક નથી કરતા. નાટક તો તમે લોકો અમારી સાથે કરી રહ્યા છો. જ્યારથી આ ઘરમાં આવ્યા છીએ ત્યારથી તમે અમારી સાથે કેવી રીતે રહો છો અમને શું બધું દેખાતું નથી? ભાન નથી અમને? બુદ્ધિ નથી અમને? ઓહો, આ જ ઓરિજિનલ બધું હતું એ નીકળવા માંડ્યું. ઓરિજિનલ તારો રંગ દેખાડી દઈશ તને. સાંભળ, અમે જેમ કહીએ ને એમ જ કરવું પડશે. તારી ભાભી ઓર્ડર કરશે અને તમારે માનવો પણ પડશે. નહીં માને, એ કઈ વસ્તુ છે ને એ કે નહીં બને. તો તમારા માટે જે બનશે એમાંથી ખાઈ લેશું, બીજું શું? એ પણ અમે તો બસ બસ. હવે મોટા ભાઈ બહુ થાય છે. નાનકા, મોટાને શિખામણ દેવું કે એને શીખવાડવું જરૂરી નથી હોતું. પહેલા પોતે તો શીખી લે, પછી મારી સામે બોલજે. હા, અમે ભાઈ છો કે દુશ્મન એ જ નથી ખબર. એ જ તો હું કહેવા માંગુ છું કે દુશ્મન સાથે કોઈ આવું વર્તન ના કરે ઘરમાં. તમે લોકો આવું શું કામ કરો છો? મમ્મી, તું અને પપ્પા. હા, હું કામ કરવી છે એમ? હા, બેનના લગ્ન હતા ત્યારે નો આવ્યા ને હાળા લગ્નમાં તમે દોડા. અરે એક ને એક વાત 100 વાર કહીશ તું મને 200 વાર કહીશ તો સાંભળી લે. નહોતું આવું, મારી મરજી. હું છે ને ત્યાં નવરો નહોતો બેઠો તમારી જેમ કે તમને મનમાં આવે એમ તમે કહો છો એમ મારે કરવાનું. હા, મમ્મી ને પપ્પા તમને નફરત કરે છે ને એ બરોબર જ છે. કારણ કે એ તમારા પક્ષમાં હોત ને તો કદાચ આ ઘરમાં અમારી જગ્યાએ ન હોત. અચ્છા, એટલે તું કહેવા શું માગે છે? હું એમ જ કહેવા માંગુ છું કે તમે અહીંથી ન્યા રહેવા ગયા, અહીંયા તારા ભાભીને દવાખાનાનું કામ હતું તો પૈસા ન મોકલ્યા. કોની ભાભી? કેવી ભાભી? હા, તારી યારે તમારી યારે વાત કરતા કરતા છે ને એ ભૂલી ગયો કે એ તમારી ભાભી નહીં પણ તમારો બહુ બટા થાય છે. હા, હેતલની વાત કરે છે ને? હા હા, તો ઘરમાં આટલા બધા છો, ધ્યાન નથી રાખી શકતા સરખું? અને રહી વાત તો સાંભળી લે, આ ઘરમાં છે ને મારો એટલો જ હક છે જેટલો તારો છે, સમજો તું? તું મને કોઈ શિખામણ નહીં આપતો. તું દોડડાયો થવાનું બંધ કર અને તારું કામ કર. કંઈ વાંધો નહીં, અત્યારે તો હું બધું સાંભળી લઉં છું, વધારે મારે તમને કાંઈ કહેવું નથી. પણ એક દિવસ છે ને બહુ કપરો આવશે તારા માટે. કપરો? હા, સાંભળ કપરા, આ છે ને હું ત્યાં બહુ બિઝી હતો એટલા માટે અહીંયા નહોતો આવી શક્યો. અને તમારી જેમ મારી પાસે ફાલતુ સમય નથી હોતો કે હું ટાઈમપાસ કરવા માટે અહીંયા આવું. તો હવે તમે હોતે સાંભળી લો કે તે દિવસે છે ને અમારે કાંઈ કામ નહોતું, તમે જ્યારે આવવાના હતા ને ત્યારે. પણ આ તો તમે અમારે યારે વ્યવહાર જ એવો કરો છો ને એટલે અમે છે ને સાહેબથી છે ને બહાર ફરવા વહી ગયા હતા. વાંધો નહીં, અત્યારે જતા રહ્યો. આ ઘરમાં કાંઈ તમારું કામ નથી. કોઈ 10 દિવસ શું, 1 દિવસ પણ નહીં સાચવે. હા, જાઓ તો ખબર પડે બહાર કે રૂપિયા કેવી રીતે વપરાય. હા હા, પણ તમને અહીંયા અમે હરખી રીતે નહીં હાસવવી એ વિચાર કર્યો છે ને? હા ભાઈ હા, સરખી રીતે નહીં સાચવે તો તું કરી શું લઈશ એ કે ને? હા, કરી લઈશ. ધમકી મારે છે? ધમકી નથી મારતો. તો નાનો છે ને તો નાનો થઈને રહે. મારી સાથે વધારે બોલવાની કોશિશ નહીં કરતો. એમ પણ મારો મગજ ખરાબ થાય છે તમને બધાની સાથે વાત કરીને, તમને સામે જોતા પણ મન થાય છે કે તમને લોકોને બેસાડીને એક દિવસ કહી દઉં શું દુખાવો છે, પેટમાં દુખે છે ને માથું શું કામ કૂટો છો. સામે સામે બોલી નાખો ને એકવાર એટલે વાત પતે. હા, તે હું ક્યાં ના પાડું, કરશું કાંક નિર્ણય. હા, ચોક્કસથી. હા, પણ અમારા ભાભીને કહેજો કે ઓર્ડર ન પાડે. ઓર્ડર તો મળતા જ રહેશે. હેતલને કહેજે તૈયારી રાખે, અને એથી ન થાય તો તું તૈયારી રાખજે. બા, હું મારા ભાઈ પાસે ગઈ હતી. તો ભાઈએ શું કીધું? શું કે એ પણ આ બધા જેવો જ નીકળ્યો. તરત મને ચોખ્ખું જ કહી દીધું કે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. જ્યારે લગ્ન હોય ને ત્યારે આવજે, અને જો આવવું હોય ને તો ઝઘડો કરીને ના આવતી. કેમ આ લોકો આવું કરે છે? તારા પિયરિયાવાળા અને આ તારા સાસરીવાળા એ કેમ સમજતા નથી કે બહારથી આવ્યા હોય એ 4 દિવસના મહેમાન હોય અને એની સાથે કેવી રીતે રહેવાય? આ હેતલ અને હિરલ બંનેને મેં સમજાવ્યા તો બંને ખબર નહીં ક્યાં મને કહે છે કે એ લોકો આવ્યા તો કંઈ નવાઈ થોડી કરી છે. એ લોકોએ આટલા વર્ષ ત્યાં રહ્યા તો મને કોઈએ ફોન ન કર્યો, અમને બોલાવ્યા નહીં, એટલે અમને એના માટે નફરત છે. અને અહીંયા એના શાળાના લગ્નમાં તો આદિત્ય આવી ગયો દોડતો દોડતો, કોઈ દિવસ બાપને તો ફોન કર્યો નહીં. વાત રહી ખાવાનું બનાવવાની તો મને કે કેમ ત્યાંય ભૂખી રહેતી હશે, ખાતી પીતી નહીં હોય, અહીંયા આવીને નખરા કરે છે.
તો મેં એમને સમજાવ્યું કે ત્યાંની રસોઈ બનાવવાની ઢબ આપણી ઢબ અલગ હોય, આપણો સ્વાદ અલગ હોય, તો આપણે એને 4 દિવસ સારી રીતે રાખવામાં આપણને વાંધો શું છે? બેમાંથી એકેય હા ન પાડી. ખબર છે મને કે એ લોકોને સહેજે નથી ગમ્યું અમે અહીંયા આવ્યા એ, પણ હવે શું થાય, આવી ગયા તો આવી ગયા ને. બીજી વાર તો હું પણ ધ્યાન રાખીશ કે જરૂર સિવાય કોઈ પાસે જવાનું નહીં, અને બને ને તો ઇન્ડિયા આવશું જ ને અમે લોકો હવે. બીજી એક વાત કહું, શું? આપણાથી ચોથું ઘર છે શાંતાબાનું, એના દીકરી જમાઈ ફોરેન છે, અને એ લોકો હમણાં આવ્યા ને 15 દિવસ અહીંયા હરવા ફરવા માટે, તો આખા ઘરના બધા સભ્યો માટે કંઈ ને કંઈ લેતા આવ્યા, એટલે બધા રાજી છે, હથેળીમાં રાખે છે. હે તમે લોકો અહીંયા કંઈ લાવ્યા નહીં, એ લોકોને આટલા વર્ષથી ફોન ન કર્યો, એને મળ્યા નહીં, એટલે આ લોકોને વધારે નફરત છે અને ગુસ્સો છે, આ લોકોને પણ અને તારા ભાઈને પણ. તો હવે શું કરવાનું તમે જ કહો ને મને. કહું ને તને, એક જ રસ્તો છે મારી પાસે, અને એને માટે તારો ભાઈ નહીં સમજે મારી વાત, અને અહીંયા પણ ન તો તારા સાસુ સસરા સમજશે અને ન તારા દેર દેરાણી સમજશે, કોઈ કાંઈ નહીં સમજે. સીધો એક જ રસ્તો છે, તમે લોકો હોટલમાં રહેવા જતા રહ્યો, દુનિયાને ને સમાજને જે કહેવું હોય ને એ કહે, ત્યાં રહેવાનું, ત્યાં ખાવા પીવાનું, અને રાતે શું અહીંયા આવી જવાનું. એ તો ખોટું કહેવાય ને. અહીંયા આવીને આ જ કરવાની હતી તો પછી આવવાની જરૂરત શું હતી? ભૂલ મારી જ છે કે હું અહીંયા આવી છું. આ લગ્નમાં, આ નણંદબાના લગ્નમાં નહોતી આવીને એ મેં બરાબર જ કર્યું હતું. હવે મને લાગે છે કે હું સાચી હતી. અત્યાર સુધી એમ હતું કે મારું ડિસિઝન ખોટું હોઈ શકે, મે બી હું ખોટી હોઈ શકું, પણ નહીં, અત્યારે ખબર પડી ગઈ છે કે હું સાચી જ હતી. હા, આ તારો ભાઈ એ તો એટલું તો સમજતો જ હશે ને કે બેનને બનેવી ફોરેનથી આવે છે તો ચાંદલોય સારો કરશે, કંઈક લાવ્યા હશે અમારા માટે. તો એક 4 દિવસ લગ્ન સુધી એ લોકો તને સાચવી ન શક્યા, આટલા મહેમાનો હશે જ તારા ઘરે, એ બધા સચવાય, ખાલી બેન બનેવી ન સચવાય. કેવું છે આ બધું? ઠીક, હવે બધું જવા દો ને બા, પણ આ હેતલ પહેલેથી આવી જ છે કે હું આવી એટલે આવું કરે છે? ના ના, કોની સાથે કરે? એ સાસુ વહુ 2 જણા, એટલે બંને તો ફ્રેન્ડની જેમ રહી, અને હું તો દાદી ઉંમરવાળી, એટલે મારી સાથે એવું કાંઈ કરે નહીં. ખબર નહીં તારી સાથે શું ખટરાક છે, તું આવીને ત્યારથી એને નથી ગમતું. છોડો ને બા, જે હોય તે. હવે ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે ને, બીજી વાર અમે પણ ધ્યાન રાખીશું. અને આ હોટલવાળી વાત એવું લાગે તો હું આદિત્યને પૂછી જોઈશ, એ હા પાડે તો ઠીક, બાકી હવે થોડા દિવસ તો કાઢવા જ પડશે મારે મજબૂરીમાં. હા, આ રીતે તમે લોકો આવા દિવસો કાઢો ને, મને જરાય ન ગમે. મને સમજ એ નથી પડતી કે આદિની હું દાદી છું, મને આટલું બધું એનું પેટમાં બળે છે, એના મા બાપને કાંઈ નહીં થતું હોય, એને તો પેટનો જણેલો છે. અને ચાલ પુરુષને તો ન હોય, સમજી લઈએ, બાપને ન હોય, પણ એની માને એના માટે કોઈ પ્રેમ, કોઈ હૂંફ, કાંઈ નહીં હોય તો દેખાય ન આવે, ન હોય તો જ ન દેખાતું હોય ને. હા, સાચી વાત છે. પણ ભૂલ્યા વગર આજે તો આદિને પૂછી લેજે, અને મને લાગે છે કે આદિ ના નહીં જ પાડે. જે થોડા દિવસ તમે રહેવાના છો એ તો સારી રીતે કાઢો, અને એવું હશે ને તો દિવસે હું તમને લોકોને મળવા આવીશ. જા બેટા. ભાઈના ઘરે ગઈ હતી હું, હમ ચોખ્ખી ના પાડી એણે મને. શું કીધું? બસ એ જ કે મારા ઘરે આવવું હોય ને તો 1 વખત અને 10 વખત આવજે, પણ ઝઘડો કરીને નહીં. અરે હું ક્યાં ઝઘડો કરું છું કોઈ સાથે? તમારા ઘરના લોકો છે કે ઝઘડો કરવા માટે ઓલવેઝ રેડી હોય છે, ગમે ત્યારે કંઈક બોલો ને એટલે તરત જ ચાલુ પડી જાય, અરે ન બોલો ને તો સામેથી પ્રોવોક કરશે. સાચી વાત છે. અશોક પણ એવું જ કરે છે. એ લોકો રાહ જોઈને બેઠા છે કે આપણે ઘરમાંથી ક્યારે જઈએ, પણ એ લોકોની વાત ઉપરથી મને થોડાક વિચાર આવે છે. શું? કે ભૂલ તો આપણી પણ છે. કેમ? આપણી શું ભૂલ છે? આપણે શું કર્યું છે? તું જ વિચાર કર ને કે આપણે ફોરેન ગયા તો ત્યાર પછી આ ઘર સાથે સંબંધ જ તોડી નાખ્યા હતા ને. નહોતા ફોન પર વાત કરતા, નહોતા આપણે કોઈ રૂપિયા મોકલતા, આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈ વસ્તુ કંઈ જણાવી જ નહોતી. રિયલી? હંમેશા આપણે આપણું જ વિચાર્યું હતું. હા, મતલબમાં એ લોકોની પણ કંઈ અપેક્ષાઓ હશે. મમ્મીની તો બહુ અપેક્ષાઓ હતી
ખુશ પણ એટલા હતા જેટલા ખુશ એ મને અહીંયાથી મોકલી રહ્યા હતા ને ત્યારે મેં જોયા એટલા ખુશ હું આવ્યો તો પણ નથી થયા. મે બી, પણ એક વાત તો જરૂર છે કે આપણે લોકો દૂર ખુશીથી નથી થયા. આપણી પણ કોઈ મજબૂરી હતી. આપણી પાસે જોબ નહોતી, પૈસા નહોતા, રહેવા માટે જગ્યા પણ નહોતી. ઘણી વખત રોડ પર રાતો કાઢી છે આપણે. શું એ બધું જણાવવાનું એ લોકોને ફોન કરીને? નહીં ને, આપણી પણ એક જ આશા હતી, એક જ ડ્રીમ હતું કે જે દિવસે બંનેને જોબ લાગશે, સારી જગ્યાએ સેટલ થઈ જશું, પછી એ લોકોને ખુશખબરી આપીશું. હા પણ એ વાતની તો એ લોકોને ખબર જ નથી ને. જે વાતની એમને ખબર નથી એનાથી એ દુઃખી થોડા થવાના છે. કદાચ વાતની ખબર હોત તો દુઃખી થાત, પણ એ તો એવું સમજે છે કે આપણે ત્યાં બહુ સુખી છીએ, આપણે કોઈ જ વાંધો નથી. તો પછી કહી દો ને એક વખત, બેસાડીને સરખી વાત કરી લો કે અમે કોઈ ખુશીથી આ બધું નથી કર્યું. હોઈ શકે કે આપણો સ્વભાવ રૂઢ હોય, પણ આપણી પરિસ્થિતિઓ સામે લડીને આપણે અહીંયા પહોંચ્યા છીએ. ઇન્ડિયા આવવા માટે પણ આપણી પાસે પૈસા નહોતા, યાદ છે ને? છતાં પણ આપણે આવ્યા. પરિવારને મળીએ, લગ્નમાં બધાને મળીશું, સગાવાલા, આ તે ફ્રેન્ડ્સ. પૈસા તો હતા જ ને, કારણ કે હવે નોકરી મળી ગઈ છે તો પછી. તમે સમજતા નથી મારી વાત. એ પૈસા આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે. અહીંયા ન આવ્યા હોત તો એ પૈસા ઘરમાં બીજી વસ્તુમાં કામ આવત ને. 100% આવત, પણ એમ પણ ઘણા વર્ષ થઈ ગયા હતા કે આપણે ઇન્ડિયા પાછા નથી આવ્યા. મન તો હતું જ, આ બેનના લગ્નમાં આવવા માટે આપણને બંનેને બહુ હરખ હતો, પણ શું કરીએ, મજબૂર હતા, ન આવી શક્યા. અને સાથે સાથે તારા ભાઈના લગ્ન આવ્યા અને થયું કે બધું બરાબર થઈ ગયું છે તો પૈસાનું વિચારીને હજી ત્યાં ને ત્યાં થોડું રહેવાશે. એ બહાને આપણે બધાને મળી લઈશું, ઘણો સમય થઈ ગયો છે. પણ આવું નહોતું વિચાર્યું કે આપણે પરિવારથી અલગ થઈ જશું. દરેક વાતમાં એ લોકો આપણા ફોલ્ટ ગોતે છે. હીરા, મને લાગે છે કે આ બધા સાથે બેસીને વાત કરવી પડશે. હું પણ એ જ કહું છું આદિત્ય. પછી એ લોકો ના પાડશે ને તો નહીં રહીએ, આપણે જતા રહીશું ક્યાંક. પણ એકવાર વાત કરી લો, એવું હશે તો આપણે હોટલમાં રોકાઈ જશું. આમ પણ હવે થોડા દિવસની જ વાત છે, જતું જ રહેવું છે ને. એવું લાગે તો ફરીવાર ક્યારેય એ લોકો પાસે નહીં આવીએ. આપણે આપણા જીવનમાં ખુશ, એ લોકો એના જીવનમાં. હા, એ વાત પણ સાચી તારી. એ લોકો સાથે વાત કરી લઈએ અને પછી જો એ લોકો ના માને તો પછી આપણે આ ઘરમાંથી જતા રહીશું. એક મિનિટ, હા બોલ ને. ક્યાં જાઓ છો? તો ઓફિસે જવું છે મારે. અને આજ બહુ ઘણું કામ છે. કામ કરી મારે ચા નાસ્તો નથી કરો, હું ઓફિસે જઈને બધું કરી, હું ઓફિસે જઈને બધું કરી લઈ. એ બધી વાત છોડો ને, મારે તમને વાત કહેવાની છે. આ ઓફિસે જશો ને તો હું થઈ જાય ઘરમાં. અરે કેમ શું થયું પાછું વળી? શું હોય બીજું ઘરમાં? આ જ્યારથી ફોરેનરો ઘરમાં આવ્યા છે ત્યારથી સવાર પડે સાંજ પડે એકનો એક પ્રશ્ન હોય છે. ફોરેનમાં દીકરા રહેતા હોય ને તો એના મા બાપને એમ હોય કે અહીંયા આવે ને તો આપણી પાસે 15 દિવસ રહે. પણ આપણે ઉલટું છે. આપણે એ લોકો ફોરેનથી આવ્યા ને તો આપણને મનમાં એમ થાય છે આ ન આવ્યો હોત ને તો સારું હતું, આપણે સુખેથી રહેત તો ખરા. ખબર નથી પડતી કે આજકાલના છોકરાઓને આ ફોરેનના જે વાતાવરણમાં રહીને આ ફોરેનની સંસ્કૃતિ કેવી રીતે અપનાવી લે છે, આપણી સંસ્કૃતિને ભૂલી જાય છે. આદિત્યએ કહ્યું છે કે એને કંઈક વાત કરવી છે, મીટિંગ કરવાની કીધી છે અને તમે અને હું બંને મીટિંગમાં હાજર જોઈએ છે. અરે શું વાત વળી એને શું કરવાની હશે? ખબર નથી પડતી મને એને શું વાત કરવી આપણને બોલાવે. તમે બાપ થઈને નથી જાણી શકતા. તમને ખબર નહીં હોય ને કે શું વાત કરવાની હોય, પણ હું એની માં છું એટલે મને ખબર છે કે શું વાત કરવાનો છે મીટિંગમાં. કેમ કઈ વાત કરવાનો છે તને ખબર હોય તો કહી દે. એ જ કે જ્યારથી આ ઘરમાં આવ્યો છે ત્યારથી એની ઘરવાળીને અને એને આપણે સતત ટોર્ચરિંગ કરીએ છીએ, આપણે એની સાથે અણગમતું વર્તન કરીએ છીએ ને, એટલે કહેવાનું હશે કે મને મારી પ્રોપર્ટીમાં ભાગ આપી દો, હું ફોરેન જતો રહીશ, આમ છે તેમ છે, કેટલુંય કહેશે. મતલબમાં એ પ્રોપર્ટીમાં ભાગ લેવા માટે બંને આવ્યા છે, બીજું કાંઈ નહીં
એની ઘરવાળી તો ખબર જ છે ને તમને. વિદેશના ડોલરના પાવર લઈને આવ્યા છે બંને. પણ પ્રોપર્ટીનો એ થોડોક પ્રોપર્ટીમાં ભાગ માગે, એને ક્યાં અહીંયા રહેવું છે? એને તો થોડા દિવસ અહીંયા આવ્યા છે, એના સસરામાં લગ્ન છે, એટલે પછી તો એ લોકો વિદેશ ઉડી જાય, તો પછી પ્રોપર્ટીમાં શું કામ એને હિસ્સો જોવે છે? તમે હજી બાપ તરીકે થાપ ખાઈ રહ્યા છો તમારા દીકરાને અને તમારા દીકરા વહુને સમજવામાં. પણ મને પાક્કી ખબર છે કે એ પ્રોપર્ટી લઈને જશે અહીંયાથી. અને આ બધી ઘટનાનું કારણ મુખ્ય મીરા છે. મીરાના કારણે અત્યારે આદિત્ય આવો વ્યવહાર કરી રહ્યો છે આપણી સાથે. એ તો અહીંયા આવ્યો ને ત્યારે જ મને લાગતું હતું, કારણ કે કોઈ દિવસ એણે ફોન કર્યો નહીં અને સીધો અહીંયા આવી ગયો અને આવીને આપણી સાથે બેહું તો વર્તન કરતો હતો. એટલે મને થોડોક ડાઉટ તો ગયો હતો, સગો દીકરો આવી રીતે પારકો થઈ જાય. એ તો એવું જ હોય ને. અમુક લોકોના જે પગલાં પડે છે ને એના કારણે આવું જ થાય છે. અને મને નથી લાગતું કે મીરા હવે સમજે. મીરાને માત્ર ને માત્ર પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ છે કે પ્રોપર્ટીનો ભાગ લઈને આદિને ફરીથી ફોરેન લઈ જાય. અને એ લોકોને જો એમ હોય ને કે અમને આ લોકો હેરાન કરે છે, તો આપણે હેરાન કરતા નથી, પણ એ લોકો બે એના લખણે હેરાન થાય છે. અને કરવા પણ જોઈએ. જો હેરાન ન થતા હોય ને તો જેવા સાથે તેવા થઈએ ને તો જ એ લોકોને સામેવાળાને ખબર પડે કે કેટલું દુઃખ થાય છે. હા, અને ફોરેનમાં રહીને મીરાએ જલસા કર્યા છે એટલે અહીંયા ઇન્ડિયામાં આવીને કામ કરવાનું જોર પડે. હા, ત્યાં તો ઓફિસમાં બેસીને કાંઈ કામ ન હોય ને, એને ઠંડા પવન ખાવાના ને ઘરમાં નોકરાણીઓ હોય. એટલા માટે જ મીરા અહીંયા આવી છે ને તો કામ કરાવું છું. ખબર પડે કે ફોરેનની ધરતી ઉપર જલસા કરવા અને ઇન્ડિયાની ધરતી પર ઘરના કામ કેવા થાય છે. ઠકાર મોડેકથી ઓફિસે જાય પહેલાં એ હું કહેવા માગે છે એ તો જાણવી. હા ઠીક છે, ચાલો. હા બોલો મોટા ભાઈ, શું કામ હતું? અમારે પછી બહાર જવું છે. હા હા, ફરવા જવાનું છે ને? હા. સારું કહેવાય. પપ્પા, આ તમને બધાને એટલા માટે બોલાવ્યા છે કે આજે વાતની ચોખવટ કરી નાખીએ. કઈ આજે વાત? બધો જ હિસાબ કરી નાખવો છે. હિસાબ એટલે કીધું તું ને તમને. મને ખબર જ હોય કે આ શું વિચારતો હશે. પ્રોપર્ટીની લાલચ, પ્રોપર્ટીની લાલચમાં અહીંયા આવ્યા છે કે મારો ભાગ આપી દો, તમે ગમે તેમ કરો એટલે હું ફોરેનની ધરતી પર જતો રહું. મને ખબર હતી આદિ કેમ કે તું મારો દીકરો છો ને અને હું તારી માં છું. તારા મનમાં શું ચાલી રહ્યું હોય ને એ હું સારી રીતે જાણું છું. અને આ તું નહીં બોલે પણ આ તારી બાયડી, તારી ઘરવાળીએ બધું કીધું હશે કે તારા મા બાપને બોલાવીને મીટિંગ કર અને પ્રોપર્ટી માંગી લે. કેમ? પ્રોપર્ટીની લાલચ છે તને, મા બાપના પ્રેમની કાંઈ નથી કદર તને. આદિ તું એ નહીં ભૂલી જતો કે જ્યારે તારે વિદેશ જવું હતું ને ત્યારે મેં અને તારા નાના ભાઈ કેટલી મહેનત કરી છે. આપણી પાસે પૈસા નહોતા છતાંય બીજા પાસે ઉછીના લીધા અને વ્યાજવા લીધા. તારા મમ્મીને થોડા ઘણા ઘરેણા હતા એ વેચી નાખ્યા અને ગમે એમ કરીને તને વિદેશ મોકલ્યો તારી ઈચ્છા પૂરી કરવા માટે. શું કામ? કે આપણા દીકરાની ઈચ્છા પૂરી થાય છે ને અને એ વિદેશ જઈને બે પાંદડે થાહે અને જો એ સુખી રહે તો આપણે સુખી જ છીએ ને. અરે પપ્પા, હવે તમે એને શું સમજાવો છો? હે, એ હવે બહુ મોટો માણસ થઈ ગયો છે, આપણી વાતો એને કાને ન જાય. સમજ્યા? એટલું બધું માણસમાં પરિવર્તન આવી જાય કે કેવો હતો ને કેવો થઈ ગયો વિદેશમાં. હું શું 3 વર્ષ રહ્યો અને બધું તું ભૂલી ગયો. મા બાપના પ્રેમને, એની મહેનતને, તને મોકલો અમે કેટલી મહેનત કરી તારા માટે. હા તો કરી તો શું કહી, તમે નવાઈ તો નથી કરીને. એટલે હવે સાંભળી લો મારી વાત. હા તમે એટલે નહીં કરો. હા, તમને પણ કહી દઉં છું. હા, મને જોઈને, મારી આંખોમાં જોઈને તમને ખબર પડી જાય છે ને કે હું શું કહેવા માગું છું. તો કહો, હું શું કહેવા માગું છું, બોલો ને. અરે એ જ જેણે કીધું એ જ કે પ્રોપર્ટીમાં તારે હિસ્સો જોવે છે અને બીજું તને આવડે છે હું. બસ હવે તું મોટો બિઝનેસમેન બની ગયો છો ને એટલે તને બધી ખબર પડી જાય કે ક્યાંથી ક્યાં આપણે કયો લાભ લેવો, શું બોલવું તો આપણને લોકો લાભ આપે અને શું આપણે કેવીને તો આ લોકો આપણને છોડી દે. બસ એવું બધું તને બહુ સારી રીતે આવડી ગયું દીકરા. અરે એ બધું તો આવડે જ છે, પણ અત્યારે તો એ મારું લગ્ન જીવન ભાંગવા ઊભા થયા છે આ ભાભી.
ઓલી પાસે નકરું કામ કરાવ્યા જ કરે બસ નકરા ઓર્ડર આપતા જ આવડે. અને આદિત્ય, જો બધાના માવતરના સંતાનો જો આવું કરતા રહેશે તો કયા માવતર પોતાના દીકરાને વિદેશ મોકલશે? વિદેશની ધરતી પર એટલા માટે મોકલે છે કે માવતરનું નામ રોશન થાય. અને ત્યાં જઈને તમે આપણા સંસ્કૃતિની બહાર જતા રહ્યા. બરાબર છે. હા, સંતાનો કરે એ ખોટું, પણ સંતાનો પાછા આવે ત્યારે માવતર કરે એ શું કહેવાય? કહેશો મને? પણ તું મારા મમ્મી મારી સાથે વાત નથી કરતા, હા, સરખા મોઢે બોલાવતા નથી, આની સાથે વાત નથી કરતા. તમે પણ તમારા કામમાં જ પડ્યા રહો છો. આટલા દિવસ થયા મારી સાથે તમે સામે મળો તો કામમાં જો બેટા, પછી મળીએ, જતા રહો છો. અને આ ભાઈ સાહેબ છે નાનો પણ કહેવાય મોટો, ઘરનો વહીવટ તો જાણે એને જ તમે સોંપ્યો છે. ગમે ત્યારે મારી પાસે આવીને મને ખીજાઈ લે છે, કહી દે છે. અને રહી વાત આ ઓર્ડરની, ઓર્ડર કરવા નહોતા, મીરાએ બધી જ વાત કરી મને, પણ તમે લોકો એની સાથે એવું વર્તન કરતા હતા એટલા માટે એવી રીતે રહેવા લાગી, તમને બતાવવા લાગી. અને મારી વાત કરું ને તો મને નથી ગમતું આ બધું. મેં તમને અત્યારે એટલા માટે બોલાવ્યા છે કે મને નથી ગમતું કે મારી મમ્મી મારી સાથે વાત નથી કરતી, મારા પપ્પા મારી સાથે સરખી રીતે વાત નથી કરતા, મારો ભાઈ મારી સાથે નથી બોલતો. દુઃખ લાગે છે મને. અમને પણ દુઃખ લાગે છે કે જ્યારથી તું આ અમને મૂકીને ગયો છે ને વિદેશ, ત્યારથી એક ફોન નથી કર્યો કે મારી મા કે મારા બાપ જીવે છે, મારો ભાઈ છે. શું અમને પ્રેમ નહીં જોતો હોય તારો? અમને પણ એવી લાલચ નહીં હોય કે મારો દીકરો ગયો છે ફોરેન ને મારો દીકરો 1 મિનિટ પણ 1 સેકન્ડ પણ મારા વગર નહોતો રહી શકતો. એ ફોરેનની ધરતી પર જઈને એમને ભૂલી ગયો ત્યારે અમને દુઃખ નહીં થતું હોય? ભૂલી નહોતો ગયો, યાદ આવતી હતી. તમને શું લાગે છે ત્યાં બધું સહેલું છે? હા, તમે લોકોએ અહીંયાથી પૈસા મોકલી દીધા, હા, વિઝા કરાવી દીધા અને અમને મોકલી દીધા. પણ ત્યારે એવું સહેલું નથી પપ્પા, જેટલું અહીંયા સહેલું છે ત્યાં કોઈ જ વસ્તુ સહેલી નથી. મને એમ હતું કે ત્યાં નોકરી મળી જશે, બિઝનેસ કરી લઈશ. 1 વર્ષ તો હું રખડ્યો જ હતો, મારી પાસે પૈસા જ નહોતા, અમારા બંને પાસે ખાવા માટે પૈસા નહોતા. કોઈ $5 કે $2 કામ આપતા હતા ને તો અમે ગમે તે કામ કરવા માટે તૈયાર થઈ જતા હતા. શું તમને ફોન કરીને એવું કહું કે અહીંયા બધું બરાબર છે? હા, મને નોકરી મળી ગઈ છે. મમ્મી પૂછે કે તું ને તારી બહુ, હા, બધું બરાબર તો ચાલે છે ને? શું કહું? જવાબ તો હોવો જોઈએ કે નહીં મારી પાસે? કોઈ જવાબ નહોતો. છેલ્લા 1 વર્ષમાં નોકરી લાગી. પપ્પાજી, ત્યાંનું જીવન કોઈ ઇઝી નથી. ત્યાં પણ અમે લોકો તમારી જેમ જ મહેનત કરીએ છીએ. તમને શું લાગે છે ફોરેનમાં ગયા તો 4 વ્હીલરમાં રખડીએ છીએ, પાર્ટીઓ કરીએ છીએ? નહીં, સવારે ઉઠીને બંને મળીને ઘરનું કામ કરીએ છીએ, પછી જોબ ઉપર જઈએ, 12 કલાક ત્યાં મહેનત કર્યા પછી ઘરે આવીને પાછા બંને એવું કામ કરીએ છીએ. સાચું કહું તો અહીંયાથી જે લોકો ત્યાં જાય છે ને એ મજૂર જ કહેવાય છે. ત્યાં આપણી માટે તરત જગ્યા નથી કંઈ કે કામ મળી જ જાય. પપ્પા, માનું છું કે મેં તમારા લોકો સાથે વાત નહોતી કરી, તમને લોકોને મેં રૂપિયા પણ પાછા નથી આપ્યા. તમે જે કંઈ પણ રૂપિયા મારી પાછળ ખર્ચ્યા છે, પૈસા બહારથી પણ લીધા હશે, હું સમજી શકું છું. અને એ રૂપિયા મારે તમને આપવા જોઈએ પાછા. પણ બેનના લગ્નમાં પણ હું એટલા માટે જ નહોતો આવી શક્યો. અશોક, તું પૂછતો હતો ને કે તમે અત્યારે કેમ આવી શક્યા, ત્યારે કેમ ના આવી શક્યા? ત્યારે મારી પાસે રૂપિયા જ નહોતા. હું શું કહેત ફોનમાં કે તું મને રૂપિયા મોકલ તો હું ટિકિટ કરાવીને આવું એમ? હવે અમને બંનેને નોકરી લાગી ગઈ છે અને હા, જેવો અમારી પાસે થોડો ઘણો રૂપિયો ભેગો થયો એટલે હા, સાથે સાથે મારા સાળાના લગ્ન આવ્યા. અમારે તો અહીંયા આવવું જ હતું. બહાનું મળી ગયું કે લગ્નના બહાને આપણે બધાને મળીએ, પરિવાર સાથે વાતચીત કરશું. કેટલા સમયથી મળ્યા નથી તો મને એમ હતું કે મમ્મી પપ્પા ખુશ થશે, ભાઈ ખુશ થશે, મને લેવા માટે આવશે. અરે રસ્તામાં હું કહેતો હતો કે સ્વાગત કરશે, ઢોલ વગાડશે. પપ્પાજી, એવું તો કંઈ ના થયું. ત્યાંની સંસ્કૃતિ આપણા જેવી નથી કે બહારથી આવેલા કોઈ પણ વ્યક્તિને જલ્દીથી અપનાવી લે. બહુ વાર લાગે છે, કોઈના દિલમાં જગ્યા કરતાં બહુ વાર લાગે છે. અમે લોકો એટલી બધી મહેનત કરીએ છીએ કે કાલ સવારે કદાચ જો અમારું બંનેનું સારું થાય ને તો પાછળ પરિવાર પણ ખુશ રહે, સુખી રહે. તમને શું લાગે છે આ વિદેશ ગયા એ બધા ખુશ જ છે? ના, એમાંથી 80% લોકો એવા છે જે દિવસ ને રાત મહેનત કરે છે પણ સ્ટ્રોંગ બનીને બધાની સામે જીવે છે. કારણ કે જો દેખાડી દઈને કે દુઃખી છે તો ફરી અહીંયા બોલાવવામાં આવે છે.
અને અત્યારના માણસની એક જ સ્ટ્રેટજી થઈ ગઈ છે જીવવા માટે કે ઘરમાં કાંઈ હોય કે નહીં, બસ દુનિયાને દેખાવ હોવો જોઈએ કે ફોરેનમાં રહી છે. અને સાચું કહું તો અમે લોકો ત્યાં રહી શક્યા એ સૌથી મોટી વાત એટલા માટે કહેવાય કે અમે બંને સાથે ગયા હતા. જો હું એકલો ગયો હોત તો મારે પાછું જવું પડત, અથવા એ એકલી ગઈ હોત તો એને પણ પાછું આવવું પડત. પણ અમે સાથે હતા એટલા માટે કરકસરાઈ કરીને બહારનું જમવાનું આ તે પૈસા બચાવીને અમે લોકો જીવન જીવતા હતા. જુઓ, મેં આજે તમને એટલે માટે જ બોલાવ્યા હતા કે હું તમારી માફી માંગવા માગું છું. બધી વાત કરવા માગતો હતો, દિલથી ખુલ્લો પડવા માગતો હતો ને કહેવા માગતો હતો કે મારી ભૂલ થઈ ગઈ હતી. હું અહીંયાથી ગયો જ ન હોત ને તો કદાચ મારો પરિવાર મારાથી અલગ ન થાત. બેટા, અમને તો એમ કે તમે લોકો વિદેશના રંગે રંગાઈ ગયા છો. અમને ખબર નહોતી કે તમે એટલા બધા મુશ્કેલીમાં છો. અમે તો હાવ એવું વિચારતા હતા. શું ફરક પડે? અમે જે પણ હાલતમાં હોય એ હાલત, પણ તમે તમારું કર્તવ્ય ભૂલી ગયા ને. એટલી જ એકવાર પૂછ્યું હોત તો પણ ખબર પડી જાત કે અમે આવું શું કામ કરી રહ્યા છીએ. મીરા, આજ દિન સુધી મને એવું હતું કે તારા કારણે મારો દીકરો બદલાઈ ગયો છે, પણ મારા વિચારોની મતિ મારી ગઈ હતી કે મેં તમારા બંને વિશે આવું ખોટું વિચાર્યું. પણ આદિ, તને ખબર છે ને, હું નાનો હતો ને તો એક સેકન્ડ પણ મારાથી દૂર જતો ને તો પણ હું ગાંડી થઈ જતી. તો પછી તું જ વિચાર ને દીકરા, આટલા બધા વર્ષ સુધી તું મારાથી દૂર રહ્યો તો મારી એક એક સેકન્ડ એક એક પળ કેવી ગઈ હશે. આ એના કારણે જ મારું આવું વર્તન હતું. પણ મને નહોતી ખબર કે મારો દીકરો અને મારી વહુ આટલી ગંભીર પરિસ્થિતિમાં ત્યાં દિવસ પસાર કરતા હશે. બેટા મીરા, સોરી, મને માફ કર. ઓહો, તમે કે મમ્મીજી, સોરી નહીં કહો. હું તો ફક્ત એટલું કહેવા માગું છું કે હજી હું થોડા દિવસ છું, આપણે પહેલાંની જેમ રહી શકીએ. અરે કેમ નહીં? હા મોટા ભાઈ, હા તમારું ઘર તો છે, અને ભાભી, મોટા ભાઈ, મને માફ કરજો. ઇટ્સ ઓકે. અને બેટા, તું તારી વહુને કહી દેજે કે તારી જેઠાણી વિદેશથી પાવર લઈને નથી આવી, એ વિદેશથી દયા, લાગણી આવું બધું લઈને આવી છે, અને અમને સુધારી દીધા. હા, હું એને સમજાવી દઈશ. પણ હવે જાશું ને ત્યારે ચોક્કસથી ફોન કરીશું, વિડીયો કોલ પણ કરીશ, અને તમને લોકોને પણ બોલાવીશ. જો જરીક પણ મુશ્કેલી પડે ને તો અહીંયા આવતા રહેજો, અને પૈસાની જો જરૂર પડે તો તમે તારે તરત કહી દેજો. હા બેટા, મૂંઝાતા નહીં.